ઓ હરે કૃષ્ણ વન્સ અગેન તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. લેવલ 3 ઉપદેશામૃત. આજે આપણે કયા શ્લોક છે? 8 પતી ગયો છે ને, 9, 10, 11 જોઈએ કેટલા થાય છે. બાકી ત્રણેયનું કમ્પ્લીટ કરવા કોશિશ કરીશું, નહીં તો પછી એક સેશન હજી રાખવું પડશે. સો માતાજી દેખાય છે ને સ્ક્રીન વિઝિબલ? હા પ્રભુજી. શ્રી શ્રી રાધા ગોવિંદ દેખાય છે ને? હા હા. ઓકે, સો વન્સ અગેન તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ કુલાઈ તરફથી. જે આપણા ડિફરન્ટ લેવલ્સના જે ક્લાસીસ ચાલે છે એની અંતર્ગત આપણે લેવલ 3માં ઉપદેશામૃત હવે કમ્પ્લીટ થવાના એન્ડ મતલબ છે મે બી આજે અથવા તો એક સેશન ઓર, બટ વિલ ટ્રાય ટુ કમ્પ્લીટ. ઓકે, સો આપણે આશીર્વાદ લઈશું આપણી પરંપરાના અને બ્લેસિંગ્સ લઈશું રાધા ગોવિંદના, કે આપણે ખૂબ સારી રીતે સમજી શકીએ આપણે ઉપદેશામૃત. પ્રયત્ન તો કરીએ જ છે, પરંતુ આપણે સ્પેશિયલ મર્સી ફ્રોમ રૂપ રૂપ ગોસ્વામી, બરાબર, કે જે આપણા માટે સરસ સરસ મજાના ઉપદેશો આપ્યા છે, નેક્ટર ઓફ ડિવોશન અને નેક્ટર ઓફ ઇન્સ્ટ્રક્શન. સો આપણે વધુ સારી રીતે સમજી શકીએ માટે આપણે એમના આશીર્વાદ લઈશું અને આપણી સંપૂર્ણ પરંપરા. સો વિલ સ્ટાર્ટ વિથ મંગલાચરણ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રીચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યં દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રીગુરુ શ્રીયુતપદકમलं શ્રીગુરૂन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપં સાગ્રજાतं સહગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાદ્વૈतं સાવધૂतं પરિજનસહિतं કૃષ્ણચૈતન્યદેવં શ્રીરાધા કૃષ્ણપાદાन् સહગણ લલિતા શ્રીવિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામી ઇતિ નામિને. નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે હરે, હરે 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 રામ રામ હરે રામ હરે રામ 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 હરે હરે હરે. હરે. હરે હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુજી દંડવત દંડવત પ્રણામ. પ્રણામ. हरे कृष्ण बाबू जी दंडवत प्रणाम। દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. સો આપણે લાસ્ટ ટાઈમ શ્લોક 8 અને 9 કમ્બાઈન હતું, પણ આપણે નવમાનું આઈ થિંક આપણે રીડિંગ કરેલું ને માતાજી? હા હા પ્રભુજી, રીડિંગ થઈ ગયું હતું. સ્લાઇડ લીધી હતી. સ્લાઇડ કદાચ ના આ વખતે લેવાની છે. રીડિંગ સ્લાઇડ થોડું બાકી છે ને? તો હા આપણે એકવાર બાકી છે પ્રભુજી. આપણે 9મો એકવાર શ્લોક લઈ લઈશું, અથવા આપણે આ ક્વિક ઓવરવ્યૂ આપણે 8 અને 9ની કમ્બાઈન છે ને, તો 8 થોડું કનેક્ટિંગ જ છે, તો જલ્દી જલ્દી જોઈ લઈએ આપણે, બરાબર. પ્રભુજી સો બેઝિકલી આપણે વૈધિક સાધના ભક્તિ, આપણે જે ભક્તિની શરૂઆત જે આપણે કરીએ, બરાબર, તો આપણને પહેલા રૂલ્સ અને રેગ્યુલેશન્સ આપણે આચાર્ય જે આપણને આપે, બરાબર. સો એને વૈધિક સાધના ભક્તિ કહેવાય, જે સ્ટાર્ટ થાય સ્મરણ, બરાબર, શ્રદ્ધા સાધુસંગ ભજન ક્રિયા અનર્થ નિવૃત્તિ, એમ કરતાં કરતાં ફાઇનલી ભાવ અને પ્રેમ સુધી આપણે
જવાનું હોય છે. આપણું અલ્ટિમેટ ટાર્ગેટ ભગવાનનો પ્રેમ અચીવ કરવાનો. સો એના માટે એ જવા માટે આપણે આ પ્રોગ્રેસ જે વૈદિક સાધના ભક્તિથી રાગાનુગા સાધના ભક્તિ, બરાબર. અને એ રીતે આપણે એનો જે આ પર્ટિક્યુલરલી 8મો જે શ્લોક હતો એ આખો અત્યાર સુધીના જે આપણે જેટલા બી ઉપદેશો જોયા એના બધાનો સાર છે અને કેવી રીતે આપણે ટ્રાવેલ કરીએ અપ ટુ એનું આપણે જોયું હતું. સો આપણે કેવી રીતે આપણે ગયા વખતે જોયું હતું કે શરૂઆત આપણે અહીંયાથી મનથી ચાલુ કરીએ. મન, પછી આપણે ટંગ એટલે જીભ અને મનની યાત્રાથી પછી આપણે વૈદિથી રાગાનુગા કેવી રીતે આપણે જઈએ એ આખું લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું, બરાબર. સો આપણે બહુ ડિટેલમાં નહીં જઈશું, તો પછી આપણે અત્યારનું આજનું જોવાનું રહી જશે. તો 8મા શ્લોકનું અહીંયા આગળ જીભ અને મનથી નિયંત્રણ કરીને પછી આપણે કીર્તન અને સ્મરણ, ભગવાનના નામ, શરૂઆત નામથી કરવાનું, હોલી નેમથી, બરાબર. નામ, રૂપ, ગુણ અને લીલાઓનું નિરંતર સ્મરણ કરતા જઈએ, બરાબર. અને આ રીતે માર્ગદર્શન કોનું, તો કે શુદ્ધ ભક્તોના પદચિહ્નો પર ચાલીએ અને એમની સેવા કરીએ, બરાબર. અને કૃષ્ણના નિત્ય ભક્ત બેઝિકલી, બરાબર. શ્રીલા પ્રભુપાદ અને આપણા પરંપરામાં જે પણ આવતા હોય એ બધાને. અને લાસ્ટમાં આપણે વ્રજમાં વાસ એટલે કે બેઝિકલી રાગાનુગા ભક્તિ, બરાબર. આપણે અહીંયાથી શરૂ કરીને તમે ફાઇનલી આપણે વૃંદાવનમાં નિવાસ કરો, એટલે કે એ રીતે આપણે બે રીતે, તો ફિઝિકલી એકચ્યુઅલ જાય તો વેલ એન્ડ ગુડ છે, નહીં જવાય તો એટલીસ્ટ આપણે માનસિક રીતે પણ વ્રજભૂમિમાં નિવાસ કરો. એટલે કે શું, ભગવાનના વિચારો સતત આપણા મનમાં હોવા જોઈએ. આ રીતે પ્રાથમિક શરત જીભ અને મનથી કેળવીને પછી આપણે સેલ્ફ એસેસમેન્ટ કરતા હતા, કેવી રીતે આપણે શ્રદ્ધા, સાધુસંગ, ભજન ક્રિયા, અનર્થ નિવૃત્તિ, નિષ્ઠા, તો નિષ્ઠાના સ્તર પર આવ્યા કે નહીં તેનું આપણે એનાલિસિસ કરવાનું છે. કારણ કે ધીસ ઇઝ ધ ટ્રાન્ઝિશન પીરિયડ. ત્યાંથી પછી આપણે રાગાનુગા ભક્તિમાં આપણે પ્રવેશ કરી શકીએ. સો આ વસ્તુ, આ પોઈન્ટ્સ આપણામાં ગેરહાજર થયા કે નહીં, આપણી સાધના પરફેક્ટ થતી જેમ જેમ થઈ તેમ તેમ આપણામાંથી અનર્થ નિવૃત્ત થયા કે નહીં, આપણી આળસ અને ઊંઘ ઓછી થઈ, આપણી ભક્તિમાં અસ્થિરતા કે વિક્ષેપતા છે હજી, બરાબર. પછી નિયમો પ્રત્યે આપણે કેટલે કડાઈથી આપણે પાલન કરીએ છીએ કે ઉદાસીનતા છે એ, પછી ખરાબ આદતો ગઈ કે નહીં, અને ભૌતિક ભોગ વિલાસ પ્રત્યેનો આપણો એટ્રેક્શન એ. એટલે આ બધી વસ્તુઓ ગેરહાજર હોવી જોઈએ. અને હાજરમાં શું હોવું જોઈએ, તો કે આપણને શ્રવણ અને કીર્તન માટેનો ઉત્સાહ સતત અને સતત વધતો છે કે નહીં, અને સહજતા એટલે કે ભક્તિમય સેવા, કોઈ પણ સેવા કરવામાં આપણી તત્પરતામાં ઇમ્પ્રુવમેન્ટ છે કે નહીં. સો આ બે વસ્તુ, એટલે અમુક આ જે વસ્તુઓ ગેરહાજર છે અને આ વસ્તુઓ હાજર છે, એનાથી આપણે નક્કી કરી શકીએ કે આપણે પ્રોગ્રેશન છે અને રાગાનુગા સાધના ભક્તિમાં પ્રવેશવા માટે આપણે લાયક થઈ રહ્યા છે. ઓકે. તો આ રીતે ભક્તિની અંદર રુચિનો વિકાસ, એટલે કે બેઝિકલી નિષ્ઠા સુધી આવી ગયા આપણે, બરાબર. આના આગળના અનર્થ નિવૃત્તિ પછી નિષ્ઠા, રુચિ અને આસક્તિ, આ 3 જે સ્ટેજ છે બેઝિકલી બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. એટલે અહીંયા આપણે જોયું હતું આ કમ્પેરિટિવ સ્ટેટમેન્ટ કે વૈદિક ભક્તિમાં શું હોય કે આપણે શાસ્ત્રોના નિયમો અને આદર્શો પાલન કરતા હોય, અને રાગાનુગાની અંદર એ કેવું સ્વાભાવિક આકર્ષણ એટલે ઇનહરન્ટ જેવું થઈ જાય. પછી આપણે પ્રયત્ન નથી કરવો પડતો એમ કે ભાઈ હવે મારે રોજ સવારે ઉઠવું પડે છે, એની જાતે બધું મતલબ ઓટોમેટિક થયા રાખતું હોય. એનો અર્થ એવો નથી કે બધું કરવાનું છોડી દેવાનું છે, મતલબ સહજ રીતે આપણે કરી શકીએ. પ્રેરણા આ રીતે. પછી રૂપક, તો કે અહીંયા જે રીતે બીમાર વ્યક્તિને ઔષધિ જોઈએ અને ઔષધિ ભૌતિક રોગ મટાડવા માટે જોઈએ, બરાબર. એવી રીતે રાગાનુગાની અંદર કેવું કે સ્વસ્થ વ્યક્તિ, આ બીમાર હોય તો એને ઔષધિ જોઈએ, બરાબર. જ્યારે સ્વસ્થ હોય તો એને સ્વાભાવિક કાર્ય, એટલે કે આ રોગમુક્ત થઈ જાય પછીની સ્થિતિ એ રાગાનુગા સ્થિતિ છે. અને નિયમોનું પાલન, જે નિયમો એ જ ભક્તિનો ફાઉન્ડેશન છે, બેઝ છે. જ્યારે અહીંયા આગળ નિયમોની આવશ્યકતા રહેતી નથી, મતલબ કે નિયમો એકદમ સહજથી આપણી લાઈફની અંદર વણાઈ ગયા હોય છે, તો આપણે નિયમો જેવું લાગતું નથી એ. અને આ રીતે રાગાનુગા સાધનાનું વાસ્તવિક સ્વરૂપ કેવું હોય, તો કે આપણે એ જે આસક્તિ પછીની સ્ટેજ પછી, એટલે કે શાસ્ત્રીય નિયમોથી ઉપર ઉઠીને સ્વયંસ્ફુરિત પ્રેમના માર્ગ ઉપર આગળ વધે છે. કે જે લોકો વ્રજવાસીઓ બોલેગા તો આપણે વાત્સલ્ય ભાવની અંદર નંદ મહારાજ, યશોદા મૈયા, પછી ગોપીઓ, સો એમાંથી કોઈ પણ એક રસની અંદર આપણે જે શુદ્ધ ભક્તો જેના ઉપર ઓલરેડી જે ચાલે છે એમના પગલે પગલે આપણે ચાલીએ તો આ રીતે આપણે જઈ શકીએ. ઉત્તમ ભક્તોનો આશ્રય ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ.
અને એ આપણે વૃંદાવનમાં એટલે અમુક લોકો નહીં આપણે કે વૃંદાવનમાં રહેવા પણ વૃંદાવનમાં રહીને પછી શું કરવાનું? સો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે ઉન્નત ભક્તોનો આશ્રય અને આપણે જે આપણું જે પણ એટેચમેન્ટ હોય જે પણ વાત્સલ્ય ભાવમાં હોય માધુર્ય ભાવમાં હોય કે દાસ્ય સાખ્ય ભાવમાં હોય સો એની ઉપર જે પણ ઉન્નત ભક્તો ઓલરેડી જે ફોલો કરી રહ્યા હોય અથવા તો એ પરફેક્ટેડ સ્ટેજમાં આવી ગયા હોય તો એમના આપણે આશ્રયની અંદર આપણે એમના ગાઈડન્સમાં આપણે એમના પગલે પગલે ચાલવાનું હોય. સો આ રીતે આપણે રાગાનુગા ભક્તિમાં આપણે આગળ જઈ શકીએ સ્ટાર્ટિંગ ફ્રોમ વૈધિ સાધના ભક્તિ. ઓકે, તો આપણે આ ભાઈ જોયું હતું બાહ્ય નિયમોનું અનુકરણ અને આ તે બધું જોયું, નિયમો તોડવા સહજિયાને પણ જોયું હતું અને આ વૈધિ ઝોન એટલે કે આ જે ઝોન જે છે બરાબર શ્રવણ દશાથી ચાલુ થાય વૈધિ સાધના ભક્તિ અને આજે જે સાધના ભક્તિ જે છે એ રાગાનુગા ભક્તિ એટલે કે આ બધા જે સ્ટેજ છે અહીંયાથી બરાબર આ ગેટની અંદર આવી ગયા સ્ટેપ્સ ઉપર ચડીએ અને અલ્ટિમેટલી આપણે ભગવાનના પ્રેમ સુધી સંપત્તિ દશા સુધી આપણે જઈ શકીએ મતલબ કે રાગાનુગા ઝોનમાં આપણે પ્રોગ્રેસ કરવાનો છે. આ જે ઝોન જે છે આખો અહીંયાથી સ્ટાર્ટ થયો ગોલ્ડન કલરનો ઝોન એ આખો રાગાનુગા ઝોન છે અને આ જે ઝોન જે છે આ આપણે શરૂઆતનો બ્લુ કલરનો એ શ્રવણ દશા અને શ્રવણથી શરૂઆત થઈને પછી આપણે આગળ જતા જતા ગયા તો પછી આપણે સ્ટેપ્સ પર ગયા છે. તો અહીંયા આગળ આ શ્રવણ દશા અને વરણ દશાનું આ ટ્રાન્ઝિશન પીરિયડ મતલબ તમારું આ એક સ્ટેજમાંથી બીજા સ્ટેજમાં તમે એન્ટરિંગ થાવ છો. સો ફર્સ્ટ તબક્કો એ છે શ્રવણ અને વરણ. પછી આપણે આ પણ જોયું હતું લાસ્ટ ટાઈમ કે કેવી રીતે આપણે પ્રોગ્રેસ અંદર કેવી રીતે સ્મરણ દશાની અંદર અલગ અલગ સ્ટેજીસ છે. ચોથો તબક્કો આપન્ન દશા અને પછી સ્વરૂપ સિદ્ધિ અને ફાઇનલી પાંચમો તબક્કો જે છે આ વસ્તુ સિદ્ધિ. તો આ રીતે નિત્ય સેવા કૃષ્ણ પ્રેમ અને આ આપણે મતલબ રાગાનુગા ભક્તિના આ સ્ટેજીસ છે. સો વૃંદાવનમાં વાસ કરવો હોય તો મતલબ કે રાગાનુગા ભક્તિમાં તમે હોય એ લેવલ પર ગયા હોય તો પછી તમે ફિઝિકલી અથવા મેન્ટલી અહીંયા આગળ જે બતાવ્યું છે ને તમે ભલે અમુક વાર શક્ય નથી કે બધાને માટે વૃંદાવનમાં જઈને ત્યાં સેટલ થવાનું પરંતુ તમે ભલે ગમે ત્યાં હોય દુનિયાના કોઈ પણ ભાગમાં તમે હોય પણ જો તમારું મન સતત વૃંદાવન એટલે કે ભગવાનના વિચારોની અંદર હોય તો ઇટ ઇઝ ઓલ્સો સેમ એઝ યુ આર ઇન વૃંદાવન. જેવું કે આપણે આગળની સ્લાઇડોમાં જોઈશું કે શ્રીલા પ્રભુપાદ ભલે અમેરિકા ગયા હતા પરંતુ એમનું મન ક્યાં હતું? વૃંદાવન હતું. બરાબર. સો આંતરિક રીતે આપણે ભક્ત શારીરિક રીતે ભલે ગમે ત્યાં આવે પરંતુ તે કૃષ્ણ અને તેમના સાથીઓની લીલાઓમાં સતત ડૂબેલો રહે. સો વાસ્તવિકમાં એ વૃંદાવનમાં જ રહેતો હોય છે અને આ પણ આપણે સમજેલા હતા બરાબર. શરૂઆત આપણે જીભથી કરીને પછી અહીંયાથી આ ઔષધ લીધી પછી આપણે આ પરિવર્તન થયું તીવ્ર લોભને જાગૃત કરીને રાગાનુગમાં પ્રવેશ કરીને એકાગ્રતા એટલે કે સ્મરણના 5 ગહન સ્તરો પાર કરીને અલ્ટિમેટલી આપણે પૂર્ણતા એટલે કે સ્વરૂપ અથવા વસ્તુ સિદ્ધિ મેળવીને અખંડ કૃષ્ણ પ્રેમ એટલે સેવામાં સ્થિર થઈ જઈએ. સો આ એક બેઝિકલી શ્લોક નથી પરંતુ આ એક આખો મેપ છે આધ્યાત્મિક સિદ્ધિઓનો અલગ અલગ આપણા ડેસ્ટિનેશન મતલબ શું કહેવાય ને અચીવમેન્ટ કરવાના હોય ને એને શું કહેવાય ભૂલી ગયો જવા દો મતલબ લેન્ડમાર્ક્સ અચીવ કરીને છેલ્લે આપણે માઇલસ્ટોન્સ પ્રભુજી. હા યસ માઇલસ્ટોન અચીવ કરીને અલ્ટિમેટલી આપણે સ્વરૂપ સિદ્ધિ એટલે કે પૂર્ણતામાં પ્રાપ્ત કરી શકીએ. ઓકે, સો હવે આજે આપણે 9મા શ્લોકમાં આગળ બેઝિકલી એ રાધાકુંડ વિશેનું છે. પવિત્ર મેન હાયરાર્કી છે આખી કે પવિત્ર ધામોની દિવ્ય શ્રેણી. બરાબર. આપણે લાસ્ટ ટાઈમ વાંચ્યું હતું પણ હવે વાંચીશું નહીં આપણે કારણ કે આપણે બીજા શ્લોક બી કમ્પ્લીટ કરવાના પણ આપણે જોઈશું એટલે તમને યાદ આવી જશે બધું કે જેવી રીતે કોઈ બી કંપનીમાં કે આપણી દેશમાં કેવું હાયરાર્કી હોય રાષ્ટ્રપતિ ભાઈ પ્રાઇમ મિનિસ્ટર નાયબ પ્રાઇમ મિનિસ્ટર ફાઇનાન્સ મિનિસ્ટર એવી રીતે મતલબ હાયરાર્કી હોય એવી રીતે અહીંયા પણ આધ્યાત્મિક જગત અને ભૌતિક જગત એટલે આધ્યાત્મિક જગતમાં પણ હાયરાર્કી રહેવાની ડેફિનેટલી આપણે બ્રહ્મ સંહિતામાં શ્લોક છે ને કયો શ્લોક છે આપણે દેવી મહેશ હરિધા કયો શ્લોક છે એક મિનિટ ભૂલી ગયો પેલો દુર્ગા સૌથી નીચે જે આપણે છે ને યાદ મેં શ્લોક નથી યાદ આવતો પણ સૌથી નીચે જે ભૌતિક જગત જે છે એ દુર્ગા દેવીના અંડરમાં હોય પછી એની ઉપર જાય દેવી મહેશ હરિધામ સુતેસુ એ રીતે એ જે શ્લોક છે ને એટલે સૌથી નીચેનું જે ધામ છે એ દેવી પછી એના ઉપર મહેશ ધામ પછી એના ઉપર વૈકુંઠ એના ઉપર પછી ગોલોકા. તો એ રીતે આધ્યાત્મિક જગતની પણ હાયરાર્કી હોય એવી રીતે અહીંયા ગાડી આની પવિત્ર ધામોની દિવ્ય શ્રેણી છે. તો
આપણે જોયું હતું લાસ્ટ ટાઈમ કે વૈકુંઠ એટલે કે ઇટ્સ અ પાર્ટ ઓફ આધ્યાત્મિક જગત, બરાબર? આપણે બધાને ખબર છે ને ગોલોકાચાર. આધ્યાત્મિક જગત અને ભૌતિક જગતની વચ્ચે વિરજા રિવર છે, બરાબર? કે જેની અંદર મહાવિષ્ણુ એના જે કારણોદક્ષાઈ પણ કહી શકાય. કારણોદક્ષાઈ અથવા મહાવિષ્ણુ એની અંદર બધા એમના બ્રીધ આઉટ કરવાથી બધા યુનિવર્સ એટલે કે ભૌતિક જગત યુનિવર્સ ઉત્પન્ન થાય. અને આપણે બધા એ જે એની અંદર જે હોય એ ભૌતિક જગત એટલે કે આપણા જેવા લોકોના માટે બનાવી છે. અને જેમ જેમ પછી ઉપર જાય મહેશધામ આવે, અને મહેશધામની ઉપર પછી બ્રહ્મજ્યોતિની અંદર આગળ આવે પછી વૈકુંઠ આવે. વૈકુંઠ એટલે કે વૈકુંઠ એટલે ભગવાન નારાયણ 400 ફોર્મની અંદર બહુ બધા અલગ અલગ કોમ્બિનેશન્સની અંદર શંખ ગદા ચક્ર જે 4 આયુધો હોય એમાં કોમ્બિનેશન પરમ્યુટેશન કોમ્પિટિશનથી બધા આખું બહુ બધા દિવ્ય વૈકુંઠ યુનિવર્સ જેવી રીતે ભૌતિક જગત ના હોય એવી રીતે આધ્યાત્મિક જગતમાં પણ બહુ બધા વૈકુંઠ પ્લાનેટ્સ હોય છે. હવે એક વસ્તુ આપણે લાસ્ટ ટાઈમ બી કમ્પેર કરી કે ભૌતિક જગત અને આધ્યાત્મિક જગત, તો ડેફિનેટલી આધ્યાત્મિક જગત ઇઝ ટુ ફાર બેટર. ઓકે, કે ત્યાં આગળ શું શું ફાયદા હોય અને આધ્યાત્મિક ભૌતિક જગતમાં શું હોય? જન્મ મૃત્યુ જરા વ્યાધિ આ તે બધું હોય, બરાબર? અહીંયા આગળ આપણે સૂર્યપ્રકાશ અને ઇલેક્ટ્રિસિટી જોઈએ, જ્યારે આધ્યાત્મિક જગતની અંદર એ બધા વસ્તુની જરૂર હોતી નથી, ત્યાં બધા સ્વયં પ્રકાશિત હોય છે, બરાબર? તો આપણે બધાને ખબર જ છે ભગવદ્ ગીતામાં પણ આવે છે કમ્પેરિઝન, અને આપણે ભાગવતમમાં પણ આવે છે. સો આ રીતે પણ એક વસ્તુ અહીંયા આગળ આ હાયરાકીની અંદર સૌથી પહેલાં મોટું એટલે એ જ કહે છે કે વૈકુંઠ જગતમાં હોવા છતાં, મતલબ કે આધ્યાત્મિક જગતમાં વૈકુંઠ ધામ હોવા છતાં પણ મથુરા અને આજે અત્યારે જે ઉત્તર પ્રદેશની અંદર જે મથુરા અને એની આજુબાજુનું જે 84 કોસમાં સરાઉન્ડિંગમાં જે પણ છે, બરાબર? વૃંદાવન, મથુરા, બરસાણા અને બધું જે આખું 84 કોસ પરિક્રમામાં જે પણ આવે એટલા સ્ક્વેર કિલોમીટર, આઈ થિંક એક કોસ એટલે કેટલા 3 કિલોમીટર કે કેવું છે ખરું? તો આ બધી વસ્તુ ભૌતિક જગતમાં છે છતાં પણ હાયરાકીમાં આપણે જોઈએ ને તો એનું ઇમ્પોર્ટન્સ વધારે છે. એ આપણે આ શ્લોકની આજના શ્લોકમાં જોઈશું આપણે કે વૈકુંઠ ધામ કરતાં મથુરા ચડિયાતું છે. મથુરા વૈકુંઠ કરતાં ચડિયાતું છે. શું કામ? તો કે આપણને ખબર છે કે વૈકુંઠની અંદર ભગવાન અજન્મા હોય છે, ભગવાનનો જન્મ ત્યાં થતો નથી. જ્યારે અહીંયા મથુરાની અંદર આપણને ખબર છે કૃષ્ણ ભગવાને જન્મ લીધો હતો, બરાબર? સો એટલા માટે મથુરા વૈકુંઠ કરતાં ચડિયાતું છે. ઓકે, તો વૈકુંઠ આધ્યાત્મિક જગતમાં હોવા છતાં પણ મથુરા શ્રેષ્ઠ છે, કારણ કે ત્યાં ભગવાન પ્રકટ થયા હતા. પછી એનાથી ઉપર એટલે કે એના કરતાં વધારે ઇમ્પોર્ટન્સ કોનું છે? તો કે વૃંદાવન અને ગોવર્ધન પર્વત. શું કામ? તો કે વૃંદાવનની અંદર 12 ફોરેસ્ટ છે, બરાબર? 12 ફોરેસ્ટ છે, વચ્ચે યમુના નદી છે, 7 ફોરેસ્ટ પૂર્વ બાજુ છે, 5 પશ્ચિમે છે, ટોટલ 12 ફોરેસ્ટ છે વૃંદાવનમાં. સો એ બધા ફોરેસ્ટની અંદર આપણે ભગવાનના ખૂબ સરસ મજાના પાસ્ટ ટાઈમ્સ છે, અને ઇમ્પોર્ટન્ટ ઇઝ રાસ ડાન્સ, બરાબર? કયા વનમાં છે ખબર છે કોઈને? રસા ડાન્સ, કે હજી પણ લક્ષ્મી દેવી ત્યાં આગળ તપ કરે છે. એ કયા વનની અંદર, કયા ફોરેસ્ટમાં છે? નિધિવન પ્રભુજી. ભાંડીર વન. હરે કૃષ્ણ પ્રભુ. નહીં, ભાંડીર વનમાં તો મેરેજ થાય છે રાધા રાણીના અને એમના, ભાંડીર વનમાં. કામ્યવન પ્રભુજી. નહીં, બેલ વનમાં જે છે ને ત્યાં તપશ્ચર્યા કરે છે. અને એ આપણે જોઈશું એક સેશન, માતાજીએ કીધું છે ને એ આપણે રાખીશું એવું હોય તો, અથવા રિવિઝન, અને ત્યારે આ 12 વન વિશે પણ આપણે જોઈશું કયા કયા પાસ્ટ ટાઈમ શું શું હતું એ, બરાબર? સો મથુરા કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ અથવા વેલ્યુની ઉપરની દ્રષ્ટિએ હાયરાકીમાં ઉપર આવે છે વૃંદાવન, બરાબર? અને કારણ કે ત્યાં ભગવાનના પાસ્ટ ટાઈમ્સ, અને વૃંદાવનની અંદર પણ જે હાયરાકીમાં ઉપર આવે તો ગોવર્ધન પર્વત. ગોવર્ધન પર્વતની સ્ટોરી તો બધાને ખબર જ છે, એટલે નો નીડ ટુ ડિસ્ક્રાઇબ. શું કામ ભગવાને ગિરિધારી, બરાબર, ગિરી ગોવર્ધનને ધારણ કર્યા હતા, અને ટુ પ્રોટેક્ટ ધ ડિવોટીઝ, બધાનું પ્રોટેક્શન કરેલું ઇન્દ્રના ગુસ્સાથી એ કરવા માટે. અને આખી સ્ટોરી નથી કહેતા, શોર્ટમાં તમને બધાને ખબર જ છે એટલે. અને ગોવર્ધનની તળેટીમાં આવેલું રાધાકુંડ, જે આજનો આપણો શ્લોક છે, બરાબર? તો એ જે છે રાધાકુંડ, જે ક્યાં આવેલું છે? કે રાધાકુંડ
એ ગોવર્ધનની તળેટીમાં આવેલું છે, બરાબર. તો એ સર્વોચ્ચ જે છે પ્રેમનું, કારણ કે શું કામ એની પણ આપણે સ્ટોરી જોઈશું કે રાધાકુંડની કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું, એની પાછળ શું સ્ટોરી હતી. પરંતુ એ બેઝિકલી પ્રેમનું સર્વોચ્ચ શિખર છે. રાધા રાણી એક્સક્લુઝિવ ખાલી રાધા રાણી જ હોય છે અહીંયા આગળ રાધાકુંડ એટલે. બાકી રસ ડાન્સની અંદર બધી ગોપીઓ હોય છે, બરાબર. જ્યારે અહીંયા ગાડી એ બધી આપણને બધું પછી આગળની સ્લાઇડમાં આપણે ડિસ્કસ કરીશું હજુ જેમ જેમ. પણ શું કામ આ હાયરાકી આપણે આજના શ્લોક બેઝિકલી હાયરાકી છે. ટોપ મોસ્ટ ઇઝ ધ રાધાકુંડ. ઓકે, તો રાધાકુંડની સર્વોચ્ચતા શું કામ છે, અને બેઝિકલી રાધાકુંડનું ઇમ્પોર્ટન્સ આપણે જે ગૌડીય મધ્વ સંપ્રદાય જે છે, બરાબર, જે ચૈતન્ય મહાપ્રભુ ના એમાં બીજા બધા વૈષ્ણવ હોય છે, પરંતુ એ લોકો આટલું ઇમ્પોર્ટન્સ રાધાકુંડ અને ઇવન એટલું બધું નથી આપતા. એ લોકો ખાલી જાય છે વૃંદાવન અને બધે, પરંતુ રાધાકુંડનું જે મહત્વ જે છે બેઝિકલી રાધા રાણીનું, એ બીકોઝ ઓફ ચૈતન્ય મહાપ્રભુ. અને આપણને ખબર છે ચૈતન્ય મહાપ્રભુ ઇઝ કૃષ્ણ હિમસેલ્ફ ઇન ધ મૂડ ઓફ રાધા રાણી. અને એમણે ફાઇન્ડ આઉટ કરેલું હતું, એમને કીધું હતું કે આ જગ્યાએ અહીંયા લખ્યું છે ને ચૈતન્ય મહાપ્રભુની શોધ હતી રાધાકુંડ. અને પછી આપણા ગોસ્વામી જે રઘુનાથદાસ ગોસ્વામી અને રૂપ ગોસ્વામીને એમને કીધેલું કે અહીંયા આગળ તમે એને ડેવલપ કરજો પછી. સો બેઝિકલી આ ઇમ્પોર્ટન્સ છે. તો આપણે જોઈશું આગળ. સો અહીંયા આગળ હાયરાકી પોઈન્ટ ઓફ વ્યૂ અહીંયા આગળ કીધું ને કે સૌથી પવિત્ર ધામની અંદર પહેલા મથુરાની ઉપર વૃંદાવન, અને સૌથી ટોપમોસ્ટ એ અહીંયા ગોવર્ધન છે, બરાબર. એ પણ આપણે આગળ જોઈશું, વાંધો નહીં. તો વિલ સ્ટાર્ટ ફર્ધર. આ તો ઓવરવ્યૂ સ્લાઇડ છે. સો આજનો જે શ્લોક જે છે 9મો, કે પવિત્ર ધામોની શ્રેષ્ઠતા એ ઐશ્વર્યથી લઈને દિવ્ય પ્રેમની ચરમ સુધા. ઐશ્વર્ય એટલે શું કામ કે આપણું શરૂઆત આપણે વૈકુંઠ ધામ, વૈકુંઠ એટલે એકદમ ઐશ્વર્ય, ભગવાન એકદમ કિંગ જેવા, મતલબ ઐશ્વર્ય વધારે હોય એની અંદર. ઐશ્વર્ય એટલે એમાં ખાલી 2 કે અઢી જ એ આપણે જોઈએ, બરાબર. અને જેમ જેમ આપણે ઉપર જઈએ તેમ તેમ બધા રસ ડિફરન્ટ વધતા જતા હોય છે. સો દિવ્ય પ્રેમ એટલે કે માધુર્યની અંદર પણ ટોપમોસ્ટ જે રસ છે રાધા રાણીનો, બરાબર, માધુર્ય પ્રેમ, એ એટલા માટે રાધાકુંડ ઇઝ અ ટોપમોસ્ટ. તો આપણે જોઈએ અહીંયા આપણે આ જોયું હતું કે 75% એટલે કે ત્રિપાદ વિભૂતિ એ આધ્યાત્મિક જગત જે છે, અને વન પાદ એ એક ચતુર્થાંશ એટલે 25% એ ભૌતિક જગત છે. ઓકે. સો અહીંયા તાર્કિક આ જે કીધું ને હરે કૃષ્ણ, મારો અવાજ આવે છે? હા પ્રભુજી. બરાબર છે. હા. સો અહીંયા ગાડી કમ્પેરિઝન કરી છે કે આધ્યાત્મિક જગત 75% છે અને 25% એ ભૌતિક જગત છે, બરાબર. અને આપણે જોયું કે મથુરા એ ઇઝ અ પાર્ટ ઓફ આધ્યાત્મિક જગત, બરાબર. અરે સોરી, મથુરાની વૈકુંઠ, બરાબર. એ ભૌતિક જગતમાં છતાં પણ રૂપ ગોસ્વામીએ મથુરાને શ્રેષ્ઠ ગણાવે છે, જે આપણે જોયું. શું કામ કે ભગવાને ત્યાં પ્રાકટ્ય થયું હતું, જ્યારે વૈકુંઠમાં ભગવાન અજન્મા છે, બરાબર, ત્યાં જન્મ થતો નથી, જ્યારે અહીંયા આગળ થાય છે. પછી બીજી વસ્તુ જે શ્રેષ્ઠતાનો માપદંડ છે એ કોઈ ફિઝિકલ લોકેશન કે એને લીધે નથી. એ બેઝિકલી વાય કે રસ, જેમ જેમ આપણે જોયું કે ઐશ્વર્ય ભાવ વૈકુંઠમાં ફક્ત 2 જ ભાવ હોય, એક શાંત અને દાસ્ય, કારણ ત્યાં ભગવાન એકદમ કિંગ જેવા હોય, બરાબર. જેવી રીતે કોઈ ઓફિસમાં હોય, ઓફિસમાં કેવું, ઇવન આપણે નોર્મલ બી આપણે વાત કરતા હોય તો આપણે ઓફિસમાં હોઈએ તો એક બોસ તરીકે હોય, બરાબર. તો આપણે બાળક કે આપણે ઇવન વાઈફ બી આવે તો ત્યાં રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરવા પડે. જ્યારે ઘરે આવે તો એ ટોટલ ડિફરન્ટ હોય છે. સો અહીંયા વૈકુંઠમાં એ ઐશ્વર્ય ભાવ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આ 2 જ ભાવ હોય છે, બરાબર છે, મેઇન. ઓકે. અને જ્યારે અહીં જેમ જેમ આગળ જઈએ છે અહીંયા તેમ તેમ અહીંયા સખ્ય, વાત્સલ્ય અને માધુર્ય ભાવ હોય છે, બરાબર. એ આપણે હાયરાકીમાં જેમ જેમ આપણે ઉપર જઈશું તેમ તેમ આપણે આ ભાવ એડ થતા જશે.
ઓકે, તો અહીંયા આગળ ઐશ્વર્ય એટલે કે નિયમો અને આદર ઘટે છે. જેમ જેમ આપણે આગળ જઈએ, પેલું કહે ને કે જ્યારે પિતા મતલબ એક બોસ ઘરે જાય તો ઘરે જાય તો પછી એ નાના બાળકના પેલો ઘોડો ઘોડો બી કરતા હોય છે, બરાબર. પણ ઓફિસમાં એ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે એ કરે. તો જેમ જેમ આપણે હાયરાકીમાં ઉપર જઈશું તેમ તેમ નિયમો અને આદર ઘટે છે અને માધુર્ય એટલે કે સ્વયંસ્ફુરિત પ્રેમ વધે છે, એટલે કે ટોપ મોસ્ટ હોય છે. તો આ બેઝિકલી શ્રેષ્ઠતાનો માપદંડ એટલે કે આ જે લોકેશન્સ જે છે રાધાકુંડ, વાય ઇટ ઇઝ ટોપ મોસ્ટ, કારણ કે ત્યાં ટોપ મોસ્ટ માધુર્ય ભાવ શ્રીમતી રાધા રાણીનો ત્યાં જોવા મળે છે. ઓકે, એટલા માટે. તો આ રીતે આપણે લેવલ 1 જે છે, બરાબર. સૌથી પહેલા તો કે વૈકુંઠની અંદર ભગવાન અજંતમાં છે અને અઢીરસ કયા કયા? શાંત, દાસ્ય અને ગૌરવ સખ્ય. એટલે આ સખ્યમાં બી છે ને બે આખું પૂર્ણ નથી. ગૌરવ એટલે કે પેલા એ શું કે જય વિજય હોય છે, પરંતુ એ મતલબ એકદમ જે પેલા એકદમ ગોકુળની અંદર જે પેલા ગોપાઓ ભગવાન જોડે જે મસ્તી ને એવું કરતા હતા એવું નહીં કરી શકે એમ. મતલબ થોડું ડિસ્ટન્સ રાખવું પડે. સો એટલા માટે કહે ને કે માત્ર અઢી રસ જ જોવા મળે છે. આને સંબંધ ઐશ્વર્ય અને આદરથી ભરેલો હોય છે. આ વૈકુંઠ ધામની અંદર આ ધીસ ઇઝ ધ લિમિટેશન. અને ભગવાન આ અજન્મા હોય છે. જ્યારે મથુરાની અંદર વાત્સલ્ય ભાવ, યશોદા મૈયા, નંદ મહારાજ, બરાબર, અને ભગવાનનો ત્યાં જન્મ થાય છે. એટલે એક વાત્સલ્ય રસનો આસ્વાદ લેવા માટે ભગવાન એક બાળકના રૂપે જન્મ લે છે. અને નૈમિત્તિક લીલા મથુરાને વૈકુંઠથી ઉપર લઈ જાય છે. નૈમિત્તિક એટલે આપણે નૈમિત્તિક પ્રલય બી હોય છે ને કે બ્રહ્માના દરેક એક એવરી ડે પછી પ્રલય આવતો હોય. અને આ ભગવાન આપણને ખબર છે કે ભગવાન પોતે ક્યારે આવે છે, મતલબ બ્રહ્માજીના દિવસની અંદર એકવાર આવે છે એ રીતે. સો આ રીતે વૈકુંઠ કરતાં મથુરાનું ઇમ્પોર્ટન્સ શું કામ વધી ગયું? કારણ કે એની અંદર વધારે રસ જોવા મળે છે. પછી હજી વધારે ઉપર જઈશું તો મથુરાથી વૃંદાવન. તો જેમ જેમ આપણે વૃંદાવનની અંદર આપણે જઈએ તો અહીંયા આગળ માધુર્ય રસ અને બધી ગોપીઓ સાથે સખ્ય રસ અને માધુર્ય રસ બી અહીંયા આગળ જોવા મળે છે. તો અહીંયા મથુરામાં જન્મ લીધો, પરંતુ વૃંદાવનના 12 વનની અંદર સૌથી મધુર અને આકર્ષક લીલાઓ કરી હતી. તો રાસલીલા બેઝિકલી. સો બીકોઝ ઓફ ધેટ મથુરા કરતાં બી આમનું વૃંદાવનનું સ્થાન વધારે એ થઈ જાય છે. પછી હજી ઉપર જાય તો વૃંદાવનથી પણ ગોવર્ધન, એટલે કે ત્યાં આગળ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન નથી. આપણને ખબર છે કે જ્યારે વૃંદાવનની અંદર હતા તો ત્યાં આગળ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બહુ હોય, બરાબર. યશોદા મૈયા કે કૃષ્ણને કહે કે તારે આટલા વાગે જવાનું, આટલા વાગે આવવાનું, ડિપેન્ડિંગ જેમ જેમ ઉંમર નાના હતા ત્યારે તો એકદમ કે તારે બહુ દૂર જવાનું નહીં, હું એટલું જ દૂર જવાનું કે હું ફક્ત તને જોઈ શકું. સો અને પછી એમાં પણ કોઈને કોઈ પાછું સાથે હોય સિનિયર ગોપાસ. તો એ બધું રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સમાં રહેવું. પરંતુ વૃંદાવનથી ગોવર્ધનની અંદર જ્યારે જાય છે ત્યારે ત્યાં આગળ સંપૂર્ણ સ્વતંત્રતા. શેની સ્વતંત્રતા? કે ત્યાં આગળ કોઈ રોકટોક નથી. અહીંયા આગળ વૃંદાવનમાં કેવું કે માતા યશોદાના નિયમો અને સમયપત્રક, ટાઈમ પ્રમાણે આટલા વાગે જવાનું, આટલા વાગે પાછું રિટર્ન થઈ જવાનું, ગાયોને લઈને આવી જવાનું, બરાબર. તો આ બધું રૂલ્સ એન્ડ રેગ્યુલેશન વૃંદાવનમાં હતું. પરંતુ ગોવર્ધનમાં 7 દિવસ સુધી એક જ જગ્યાએ બધા આ રીતે સંપૂર્ણ સ્વતંત્રતા અને ગાઢ મિલન, એટલે કે આ ગોવર્ધનની સ્વતંત્રતા. એટલા માટે વૃંદાવન કરતાં પણ આની વેલ્યુ વધારે છે. તો કૃષ્ણએ આ તો પેલું જ્યારે ગિરી ધારણ કરેલો હતો ત્યારે અહીં કોઈ બાહ્ય નિયમો નથી, એટલે કે કોઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ નથી. ગોવર્ધનની તળેટીમાં ભગવાન તેમના મિત્રો તથા ગોપીઓ સાથે અત્યંત ગાઢ અને સ્વતંત્ર માધુર્ય રસ માણે છે. તો આ તો જ્યારે ગોવર્ધન જ્યારે ધારણ કરેલો ત્યારે તો 7 દિવસ સુધી, 7 દિવસ 7 રાત્રિ સુધી બધા ભેગા જ હતા. પણ નોર્મલ બી જ્યારે ગોવર્ધન પર્વત એટલે ત્યાં બહુ બધા એમના પાસ ટાઈમ્સ હોય છે, બરાબર. એટલે સખ્ય રસ અને માધુર્ય રસ ગોપીઓ સાથે. તો આ રીતે વૃંદાવન કરતા ગોવર્ધન ઇઝ ટોપમોસ્ટ. અને સૌથી ટોપમોસ્ટ જે છે ગોવર્ધનની તળેટીમાં અહીંયા જે કીધું કે સર્વોચ્ચ શિખર જે છે, કારણ કે
અ, રાસની અંદર રાસા ડાન્સની અંદર બધી જ ટાઈપની ગોપીઓની પણ બહુ બધી કેટેગરી છે, ચાર પાંચ, નાની હોય, મોટી હોય, અમુક મોટા ઉંમરની હોય. સો દેર આર સો મેની, આઈ થિંક ચાર પાંચ જાતની અલગ અલગ હોય. એક્ઝેક્ટ મને અત્યારે યાદ નથી, પરંતુ અહીંયા જેમ રાધાકુંડની અંદર જે છે એમાં ઇવન ગોપીઓમાં પણ આપણે જે જોયું કે રાધા રાણીની બે બે પાર્ટી હોય છે. એક ચંદ્રાવલી વાળી પાર્ટી અને એક બીજી કઈ હતી, લલિતા ને? હા, યસ, લલિતા અને ચંદ્રાવલી, જે બંને ઓલવેઝ એ લોકો કોમ્પિટિશન હોય ભગવાનને પ્લેઝર આપવા માટે. એ મતલબ એમનો નો ડાઉટ એનો પર્પઝ આપણા આધ્યાત્મિક જેવો નથી હોતો, પરંતુ એમાં પણ કોમ્પિટિશન હોય છે. સો પર્ટિક્યુલરલી રાધાકુંડની અંદર જે છે ને, ત્યાં ચંદ્રાવલીને પણ એન્ટ્રી નથી. ફક્ત રાધા રાણી અને રાધા રાણીની ટીમમાં જે પણ છે, જે મંજરીસ છે, જે એમને સપોર્ટ કરે છે, એમને જ એમની સિક્યુરિટીની અંદર જ, કોઈને પરમિશન, કોઈને જ અલાવ નથી. સો અહીંયા ગાડી એટલે શું લખ્યું છે કે ગોવર્ધન પર્વતની તળેટીમાં આવેલું શ્રી રાધાકુંડ એ દિવ્ય પ્રેમનું અંતિમ અને સર્વોચ્ચ સ્થાન છે. આ સ્થાન કૃષ્ણના અમૃતમય પ્રેમથી છલકાય છે. અહીં શ્રીમતી રાધારાણી અને કૃષ્ણ વચ્ચેના સૌથી ગુપ્ત અને શાશ્વત પ્રેમભર્યા આદાન પ્રદાનો થાય છે. સો સમગ્ર બ્રહ્માંડમાં આનાથી શ્રેષ્ઠ કોઈ સ્થાન નથી. સો આપણે મતલબ સૌથી ટોપમોસ્ટ જે ભગવાનને સૌથી પ્રિય કોણ હોય તો કે રાધા રાણી, બરાબર? તો રાધા રાણીનું આ પોતે બનાવેલો કુંડ છે. એટલે આગળના શ્લોકમાં આવે છે કે કેમ ભગવાન પોતે કહે છે કે મને રાધા રાણી જેટલો જ પ્રિય છે રાધાકુંડ. ઓકે, સો આ હાયરાર્કી કેમ કે જેમ જેમ એ રસાનો ટોપમોસ્ટ થતો જાય એમ એમ એ લોકોનું હાયરાર્કી વધતી જાય છે, બરાબર? તો વૈકુંઠમાં અઢી રસ હોય છે, પછી મથુરા, પછી મથુરાથી આગળ વૃંદાવન, વૃંદાવનથી આગળ ગોવર્ધન, અને ગોવર્ધનની થી પણ ટોપમોસ્ટ જે છે રાધાકુંડ. ઓકે, તો આની અંદર કોઈને કઈ કન્ફ્યુઝન કે કોઈ પ્રશ્ન કઈ એડ કરવું હોય તો યુ કેન સ્પીક, કે કેમ આ હાયરાર્કી કેવી રીતે કામ કરે છે. હરે કૃષ્ણ પ્રભુજી આપણે લોકો આ મતલબ આ હાયરકી પ્રમાણે આગળ જઈ શકીએ એવું છે, પણ રાધાકુંડમાં તો આપણે જઈ જ ના શકીએ ને પ્રભુ. એ પણ આવશે માતાજી, આગળની સ્લાઇડમાં આવશે કે રાધાકુંડમાં જવાય, કોનાથી જવાય, ત્યાં જઈને શું કરવાનું, એ બધું આવશે આગળ. આ હાયરાર્કી એટલે આ મેઇન હાયરાર્કી સમજવી, અને કેમ હાયરાર્કી છે એ બીકોઝ ઓફ રસા. અને કે પેલું છે ને કે અલ્ટિમેટલી રસા શું છે કે આપણો અલ્ટિમેટ એમ શું હોય કોઈ પણ ડિવોટીનો, કે ભાઈ ભગવાનને પ્લીઝ કરવા, અને ભગવાનને પ્લીઝ કરવા માટે ડિફરન્ટ રસાસ છે, બરાબર? 5 પ્રાઇમરી અને 7 સેકન્ડરી રસા. સો એની અંદર તમે ભગવાનના પ્લેઝર માટે, આપણા પ્લેઝર માટે નથી કે ભાઈ મારે ભગવાનના માતા પિતા બનવું છે, કે મારે ભગવાનની પ્રેયસી બનવું છે, કે મારે ભગવાનનો ફ્રેન્ડ બનવું છે, પણ મારા એ ભાવથી ભગવાનને કેટલીક હું પ્લીઝ કરી શકું. સો એ રીતે છે. અને સૌથી ટોપમોસ્ટ ભાવ જે છે એ માધુર્ય ભાવ, અને માધુર્ય ભાવની અંદર પણ રાધા રાણીનો જે છે એ સૌથી ટોપમોસ્ટ છે. બાકી બીજી બધી ગોપીઓ પણ માધુર્ય ભાવમાં બહુ બધી ગોપીઓ છે. ઇવન દ્વારકાની રાણીઓ છે, બરાબર? પછી એમની પત્નીઓ. સો એ જે 3 કેટેગરી છે ને, દ્વારકાની, પછી વ્રજની, અને વ્રજની અંદર પણ આ મેઇન રાધા રાણી છે. ઓકે, ગોટ ઇટ જી માતાજી? પ્રભુજી. હરે કૃષ્ણ. સો ગોપનીયતાની રચના એટલે અહીંયા આગળ આ ગોવર્ધન લીલા એ ટોપમોસ્ટ છે, બરાબર? આ ટોપમોસ્ટની આ ગોવર્ધન લીલા એટલે કે સર્વ પ્રકારના વ્રજવાસીઓ અહીંયા આગળ બધા જ હતા, બરાબર? નાના મોટા બધા ગોપીઓ હતા, નંદ બાબા હતા, યશોદા, બધા જ ઓલ મથુરાવાસીઓ બધા અહીંયા હતા જ્યારે આ ગોવર્ધન લીલા થયેલી ત્યારે, બરાબર? પછી એનાથી નીચે આવીએ તો ચંદ્રાવલી જેવા અન્ય જૂથોને પ્રવેશ નથી. એટલે એ જ્યાં પર્ટિક્યુલરલી રાધાકુંડ જે છે ને, એ અહીંયા આગળ ઓલરેડી મેં વાત કરી એ પ્રમાણે કે રાધાકુંડ ઓનલી એક્સક્લુઝિવલી ફોર રાધા રાણી અને એની ટીમમાં જે છે. એની ટીમમાં કોણ, એની સપોર્ટિવ ટીમમાં કોણ હોય છે? લલિતા સખી. વિશાખા. લલિતા સખી. અને ચંદ્રાવલી બેઝિકલી ઓપોનન્ટ ટીમમાં હોય, એ ઓલવેઝ કોમ્પિટિશનમાં હોય. તો એ પછી મતલબ નો ડાઉટ અમુક વાર કેપ્ચર કરી જાય છે કૃષ્ણને, પણ પછી રાધા રાણી ગમે તેમ કરીને પછી એ લઈ આવે. સો ઓલવેઝ એ બે વચ્ચે કોમ્પિટિશન થતી હોય છે. ઓકે, સો રાધા રાણીને સપોર્ટિંગ ટીમ એટલે એ આ લલિતા સખી છે. અને લલિતા સખીને જે સપોર્ટ કરવા જે હોય એ જે મંજરીઓ જે છે, પર્ટિક્યુલરલી આપણા રૂપ ગોસ્વામી જે છે, સી વોઝ અ મંજરી
ઇન ધ ટીમ ઓફ લખી લલિતા સખી, બરાબર, અને લલિતા સખી સપોર્ટ કરતા હતા રાધા રાણીને. સો એટલા માટે રાધાકુંડની અંદર જવા માટે આ બધી સખીઓ અને લલિતા સખી મતલબ એમની ટીમ, રાધા રાણીની ટીમ જ ખાલી અલાઉડ હતી એની અંદર. ઓકે, એટલે અનન્ય સેવક એટલે કે રૂપ મંજરી, આપણે જે રૂપ ગોસ્વામી હતા એ સી વોઝ અ રૂપ મંજરી ઇન કૃષ્ણની લીલામાં, બરાબર. સો અહીંયા આગળ એટલા માટે અહીંયા કીધું છે કે રાધાકુંડ માત્ર આધ્યાત્મિક રીતે જ ઊંચું નથી, તે અત્યંત વિશિષ્ટ છે. અને ગોવર્ધનમાં સર્વ પ્રકારના ભક્તો હાજર હતા. ગોવર્ધનમાં બધા ભક્તો હાજર હતા, બધા 5 વર્ષની અંદર ભગવાનને માનતા હતા. ઓકે, પરંતુ રાધાકુંડમાં અન્ય કોઈ ગોપી જૂથને પણ પ્રવેશ નથી, એટલે બીજી કોઈ જ ગોપીઓને એન્ટ્રી નથી. એટલે એકવાર નહીં જ્યારે રાસ ડાન્સમાંથી પછી રાધારાણી નીકળી જાય છે, બરાબર, એટલે એ મતલબ એકદમ પ્રાઇવસી માટે. સો એટલા માટે આ રાધાકુંડ પછી માત્ર રાધારાણી માટે છે અને અન્ય સેવકોની અનન્ય સેવા માટે આરક્ષિત છે. જે અનન્ય સેવા હોય એમની જે એ જ હોય. તો અહીંયા આગળ સરસ રીતે ટેબ્યુલર ફોર્મની અંદર આખું બધા ધામ એટલે કે વૈકુંઠ ધામ, મથુરા ધામ, વૃંદાવન, ગોવર્ધન અને રાધાકુંડ એમનું તો કે મુખ્ય લીલા કઈ કઈ છે. તો અહીંયા વૈકુંઠની અંદર નિત્ય વૈભવ એટલે એકદમ ઓપ્યુલન્સ, બરાબર, લક્ષ્મી દેવી અને વિષ્ણુ એટલે એકદમ ઓપ્યુલન્ટ ફોર્મમાં હોય. પ્રબળ રસ વૈકુંઠ ધામમાં અઢી રસ, જે આ કીધું ને, શાંત અને ઐશ્વર્ય બેઝિકલી, અને દાસ્ય બી અડધો છે એટલે 2.5 રસ. અને શ્રેષ્ઠતાનું કારણ શું? વાય? બિકોઝ ઇટ ઇઝ ઇન ધ આધ્યાત્મિક જગત એટલે કે ભૌતિક જગતથી પર છે. પછી સેકન્ડ લેવલ મથુરામાં જન્મલીલા, કારણ કે ભગવાનનો જન્મ થાય છે. અને તમામ 5 રસ, કારણ મથુરામાં બધા જ હોય ને, મિત્રો પણ હોય, માતા પિતા હોય, બરાબર, પછી ફ્રેન્ડ્સ હોય, બધા હોય. સો ઐશ્વર્ય પણ છે ડેફિનેટલી, 9 લાખ ગાય હોય છે ભગવાનને એમને. સો તમામ 5 રસ છે. અને શ્રેષ્ઠતાનું કારણ કે ભગવાનનું પ્રાકટ્ય થયું હતું. પછી આવે છે વૃંદાવન. વૃંદાવનમાં મુખ્ય લીલા એ રાસલીલા અને તમામ 5 રસ, અગેન મધુરતા. ઓકે, અને સર્વોચ્ચ રાસ ડાન્સ. પછી આવે છે ગોવર્ધન, પર્વત ધારણ અને ગોપલીલા. ઓકે, અને પછી ગાઢ સખ્ય અને માધુર્ય, એ 2 પ્રબળ રસ અહીંયા આગળ ગોવર્ધન લીલામાં હોય છે. અને બીજું એમાં બેનિફિટ અહીંયા એ છે કે નિયમોથી સંપૂર્ણ સ્વતંત્રતા, કારણ કે એકવાર ઘરથી બહાર નીકળી જાય, બરાબર, પછી કોઈ પૂછવાવાળું નહીં હતું. એટલે જ્યારે શરૂઆતમાં મથુરામાં જ્યારે નાના હતા ત્યારે તો બહુ કંટ્રોલ હતો યશોદા મૈયાનો. તો આ રીતે ગોવર્ધન ઇઝ મોર એ. અને રાધાકુંડ જે છે એ નિત્ય માધુર્ય મિલન, મુખ્ય લીલા એ રાધા રાણી અને કૃષ્ણ ભગવાનની નિત્ય માધુર્ય મિલન થતું હોય છે. અને કેવળ અદ્ભુત પ્રેમ, અને રાધા રાણીનો અનન્ય છલકાતો પ્રેમ શ્રેષ્ઠતાનું કારણ. સો આ રીતે હાયરાકી કયા કયા રસ હોય છે અને શ્રેષ્ઠતાનું શું રીઝન છે, આ રીતે આપણે. હા, તો હવે જે રીતે માતાજીનો હમણાં પ્રશ્ન હતો કે સાધકો માટે માર્ગદર્શન, કે આપણે બધા તો કેવા, આપણે બધા વી આર જસ્ટ પ્રેક્ટિસિંગ ડિવોટીઝ છે. સો અહીંયા ગાડી જે ચૈતન્ય મહાપ્રભુના અનુયાયીઓ છે બેઝિકલી, બરાબર, ચૈતન્ય મહાપ્રભુ એટલે રાધા રાણી પોતે જ છે. અને ભગવાન એ જ એક્સપિરિયન્સ કરવા માટે આવેલા હતા કે રાધા રાણીને આટલો આનંદ કેવી રીતે આવે છે મારી સેવા કરવા. અને આપણે નીતાઈ ચેલેન્જ વખતે આપણે વાંચ્યા હતા ને એ બધા ચેપ્ટર્સ, કે ઇન્ટરનલ રીઝન્સ અને એક્સટર્નલ રીઝન્સ. તો એના માટે ચૈતન્ય મહાપ્રભુ ચેક કરવા માટે આવેલા હતા. સો ચૈતન્ય મહાપ્રભુના અનુયાયીઓ એટલે કે બેઝિકલી આપણે જે ગૌડીય સંપ્રદાય જે છે, મધ્વ ગૌડીય સનાતન, એ લોકો રાધાકુંડનો આશ્રય લઈ શકે, પરંતુ એના માટે બી બહુ બધી પ્રી રિક્વિઝિટ છે. અને બીજું જે છે, આપણે જે છે વાત્સલ્ય સખ્ય, એટલે આ સિવાયના, મતલબ માધુર્ય સિવાયના બીજા જે રસ હોય, તો એણે શું કરવું જોઈએ, એ એના માટે અહીંયા ગાઈડલાઈન આપી કે જો કે રાધાકુંડ એ ઉદ્દેશપૂર્ણ રીતે સર્વોચ્ચ છે, પરંતુ એક ભક્તે પોતાના શાશ્વત રસના આધારે, એટલે કે જે કોઈ સાખ્ય રસમાં એડવાન્સ હોય, કે કોઈ મિત્ર તરીકે ભગવાનને માનતા હોય, અથવા કોઈ માતા પિતા તરીકે એ કરતા હોય, સો એણે શું કરવું જોઈએ પછી, કે શાશ્વત રસના આધારે યોગ્ય સ્થાન પર નિવાસ કરવો જોઈએ. ઓકે, એટલે કે વૃંદાવનમાં તો બહુ બધી જગ્યા છે ને, એટલે તમે વૃંદાવનમાં રહી શકો, બરસાણા રહી શકો, પછી કોઈ પણ વનમાં રહી શકો, અને તમે ભગવાનને આ રીતે તમે એ કરી શકો. પરંતુ રાધાકુંડમાં કોણ રહી શકે, એના માટે હજી આગળ આવશે. ઓકે, તો સ્થાન પર નિવાસ કરવો જોઈએ.
જેવો શ્રી ચૈતન્ય મહાપ્રભુ અને રૂપ ગોસ્વામીના અનુયાયીઓ જે આપણે બધા રૂપાનુગાસ કહેવાય બરાબર. સો તેમને માટે રાધાકુંડ એ અંતિમ આશ્રય સ્થાન છે. અંતિમ એટલે જે ટોપમોસ્ટ ડિવોટી જે છે એકદમ એક્ઝોલ્ટેડ ડિવોટી છે એમને માટે જ રિકમેન્ડેડ છે, કારણ કે ત્યાં ગયા પછી થોડું બી મતલબ ગડબડ કરે તો નહીં ચાલે, એટલે એના માટે કીધું છે કે રાધાકુંડ એ અંતિમ આશ્રય સ્થાન છે. ઓકે, સો આપણે ડાયરેક્ટ ત્યાં રહીને ચાલો રાધાકુંડમાં જઈને ત્યાં આજુબાજુમાં ત્યાં જ રહીને એ કરીએ, પરંતુ આપણામાં દુનિયાભરના અનર્થ હોય જ. સો વી કેન નોટ સ્ટે ધેર. ઓકે, ઓકે માતાજી, ક્લિયર? જી એટલે આપણે પ્રભુજી. યસ કે રાધાકુંડ ડેફિનેટલી અંતિમ સ્થાન છે, પરંતુ ત્યાં જવા માટે એકદમ પ્યોરિટી હોવી જોઈએ બરાબર, અને કોઈ જ અનર્થ મતલબ બિલકુલ ટીંજ ઓફ અનર્થ બી ના હોવો જોઈએ, તો પછી તમે ત્યાં રાધાકુંડનો આશ્રય લઈ શકો. અને એ બેઝિકલી એકદમ પેલું કહે ને કે રાગાનુગામાં પણ જે એકદમ રાગાનુગામાં એન્ટર થઈ જાય એટલે ભાવ અને પ્રેમ સ્ટેજ પર તમે આવો ને ત્યારે જ તમે અહીંયા આગળ આશ્રય લઈ શકો, એટલે કે ત્યાં રહી શકો. જે આપણા ગોસ્વામીઓ બધા ત્યાં જ રહેતા હતા ને, મોસ્ટલી બધા ગોસ્વામીઓ ત્યાં રહેતા હતા. ઓકે, રાધાકુંડનો આશ્રયમાં. હરે કૃષ્ણ પ્રભુજી. એટલે આ જે મતલબ વૈકુંઠ છે એ એટલું આધ્યાત્મિક છે, અને બીજા બધા અહીંયા ભૌતિક જગત જેમ કે તમે મથુરા કીધું, તો એની ઉપર જે તમે કીધા ને એ ત્રણે મતલબ ગોવર્ધન છે, હમ પછી આ રાધાકુંડ છે, એ બધા મતલબ આધ્યાત્મિક ના છે કે પછી ભૌતિક જગતમાં છે? ના ના, એટલે વસ્તુ એ જ કીધી ને કે આ બધી વસ્તુ ભૌતિક જગતમાં છે, પરંતુ ભૌતિક જગતમાં પણ એનું ઇમ્પોર્ટન્સ આધ્યાત્મિકના વૈકુંઠ કરતાં પણ વધારે છે. એમ કહું છું કે વૈકુંઠમાં ફક્ત ભગવાનના અઢી રસ જ હતા બરાબર, શાંત અને પેલો સખ્ય અને પેલો ઓપ્યુલન્સ વાળો. જ્યારે અહીંયા મથુરાની અંદર ભગવાન બાળક બનીને એટલે વાત્સલ્ય એટલે એમના ડિવોટીને એ કરવા માટે, મતલબ અહીંયા મથુરામાં ભગવાને જન્મ પ્રકટીકરણ થયું હતું ભગવાનનું, એટલા માટે મથુરા ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન વૈકુંઠા એવું કીધું છે. ભલે આધ્યાત્મિક ભૌતિક જગતમાં છે છતાં પણ એનું ઇમ્પોર્ટન્સ વૈકુંઠ કરતાં વધારે છે, કારણ કે અહીંયા રસ વધારે છે. રસા જે ભગવાનને અને એના ડિવોટી વચ્ચે જે રેસિપ્રોકેશન છે એ અહીંયા મથુરામાં વધારે છે, અને મથુરા કરતાં પણ વૃંદાવનમાં વધારે છે, કારણ કે ત્યાં આગળ સખ્ય દાસ્ય અને ઐશ્વર્ય પણ પેલું પણ છે, માધુર્ય પણ છે બરાબર. અને હજી એનાથી ઉપર જે આપણે જઈએ ગોવર્ધનની અંદર એ છે, અને ગોવર્ધનમાં પણ પર્ટિક્યુલરલી રાધાકુંડ એમાં તો એકદમ ટોપમોસ્ટ કે રાધા રાણી, અને મતલબ જે ગોપીઓમાં પણ સૌથી ટોપમોસ્ટ ગોપી ઇઝ ધ રાધા રાણી. ઓકે, સો એ રીતે હાયરાકી એટલે કમ્પેરિઝન સૌથી નીચે વૈકુંઠ આવે, પછી એની ઉપર મથુરાની ઉપર એ રીતે, એટલે હાયરાકી આ રીતે છે. એ આવશે આગળની સ્લાઇડમાં તમને. હજી આમાં એમ તો ક્લિયર જ છે માતાજી, ટોપમોસ્ટ હા ઇઝ એટલે હા હા એટલે પ્રભુજી આ બધા છે અત્યારે, મતલબ વૃંદાવન સાઈડે રાધાકુંડ ને બધું છે અત્યારે, હા અને ત્યાં એટલે અને આ વસ્તુ પ્રભુજી ત્યાં બી છે, આધ્યાત્મિક જગતમાં પણ છે આ બધા, હા, મતલબ રાધાકુંડ ને આધ્યાત્મિક બધું. જગતમાં તો છે જ માતાજી, પણ આધ્યાત્મિક જગતમાં જે ગોલોકા વૃંદાવન જે છે બરાબર, આ જે વૃંદાવન જે છે ઇટ્સ અ પાર્ટ ઓફ આધ્યાત્મિક જગતનું વૃંદાવન. દેર ઇઝ અ નોટ ડિફરન્સ બિટવીન આધ્યાત્મિક વૃંદાવન અને આ આપણું ભૌતિક વૃંદાવન. ઓકે, સો એમાં કોઈ જ ફરક નથી. એટલા જે માટે તો પ્રભુજી. હા, એટલે તો ઇમ્પોર્ટન્ટ અહીંયા કીધું ને કે વૈકુંઠ કરતાં પણ આ ભલે ભૌતિક જગતમાં છે, પરંતુ આ બધી વસ્તુ એ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, તો વી આર સો ફોર્ચ્યુનેટ, આપણે આ બધી વસ્તુ ચૈતન્ય મહાપ્રભુના એમાં છે આપણે, એટલે આપણે આ બધી ખબર. બાકી તો લોકો કેવું ખાલી જોઈને કે આ તો શું, આ તો તળાવ છે, બે તળાવ છે એમ કરીને, એટલે એના માટે એની પાછળનો ભાવ તમે ક્યારે સમજો કે જ્યારે તમે આચાર્યો અને પરંપરામાં સમજો તો. નહીં તો ઇવન બીજા વૈષ્ણવ સંપ્રદાય પણ આ લોકો આટલું ઇમ્પોર્ટન્ટ રાધાકુંડ ને શ્યામકુંડ ને એ લોકો જાય ખરા, વૃંદાવન જાય, મંદિરે જાય, માકે બિહારીને આતે કરીને આવી જાય વૈષ્ણવ. બાકી રાધાકુંડમાં ફક્ત આ ગૌડીય સંપ્રદાય જે ચૈતન્ય મહાપ્રભુના ફોલોવર્સ જે છે, પર્ટિક્યુલરલી રૂપાનુગા બરાબર, એ લોકો જ સમજી શકે એમ. ઓકે, જી પ્રભુજી. એટલે પ્રભુજી ભૌતિક જગતમાં તો રાધાકુંડ માં બધા જોવા જતા હોય ને એમ, એટલે દિવસે ને એવી રીતે, હા, એટલે મતલબ. જાય પણ હું શું કહું કે એની પાછળનો ભાવ એ લોકો નહીં સમજી શકે. હા, એ ફક્ત આપણા જે સંપ્રદાયમાં છે એ લોકો સમજી શકે, બીજા લોકો તો ખાલી કે હા અહીંયા જે રીતે ફરવા આવ્યા, હા રાધાકુંડ છે, એટલે મેઇન વસ્તુ તો દરેક વસ્તુનું ઇમ્પોર્ટન્સ હોય તો જ એ ત્યાં જાય ને. ઇવન આપણે પણ ધારો કે કંઈ પહેલાં ખબર જ નહીં હતી, વૃંદાવન કેટલી વાર લોકો જાય, વૃંદાવન જાય ખાઈ પીને આવી જતા હતા, પરંતુ આપણે ઇસ્કોનમાં આવ્યા પછી આચાર્યોએ સમજાયું
બરાબર, ગોસ્વામીઓના કયા કયા ટેમ્પલ્સ છે, એમનું શું કન્ટ્રીબ્યુશન છે, એમણે કેવી રીતે આ પ્રીચિંગ કરવા માટે શું શું કરેલું, ત્યારે પછી આપણને ખબર પડી અને ત્યારે આપણું જે રેવરન્સ, જે આપણું જે ગ્રેટિટ્યુડ જે છે એ ત્યારે આવે, કૃતજ્ઞતા ભાવ ક્યારે આવે કે જ્યારે તમને ખબર જ ના હોય કે આપણી પાછળ આટલા આપણા આચાર્યોએ લોહી મતલબ પાણી એ કરીને લોહી પાણી એક કરીને આટલું મહેનત કરીને એ કર્યું હતું, બરાબર. તો એવી જ રીતે રાધાકુંડનું ઇમ્પોર્ટન્સ બીજા કોઈ વૈષ્ણવ સંપ્રદાયમાં બી આટલું ઇમ્પોર્ટન્ટ નથી આપતા આ લોકો, પર્ટિક્યુલરલી રાધાકુંડની વાત કરું. ઓકે. જી પ્રભુજી. હા. યસ. પણ પ્રભુજી, યસ માતાજી. પ્રભુજી, રાધાકુંડમાં તો મે બી આપણે રાધાકુંડનો જેટલો મહિમા જાણીએ ને, પછી ત્યાં જઈએ ને તો ત્યાં જ આપણી જે સોળા માળા કરવાની હોય ને, ત્યાં માળા કરવાની બહુ જ મજા આવે પ્રભુજી. મોર્નિંગમાં મંગળા આરતીમાં જઈએ ને 4 વાગે સુબહ, મેં ગયેલી રાધાકુંડમાં, ઇસ્કોનમાં જોડાયા પછી રાધાકુંડનો જે મહિમા જાણ્યો ને, મહિમા જાણ્યા પછી સસ ગોસ્વામી વિશે જે જાણીએ ને આપણે, એના પછી જે રાધાકુંડ ને શ્યામકુંડમાં જઈએ ને, પછી ત્યાં મંગળા આરતી બી થાય છે સવારે 4 વાગે. ત્યાં મંગળા આરતી કર્યા પછી ત્યાં ઇસ્કોન મંદિરની જે મંગળા આરતી થાય છે ને કૃષ્ણ બલરામની, એ મંગળા આરતી કરી ત્યાં પછી ત્યાં સોળા માળા કરવા જઈએ ને પ્રભુજી, ત્યાં કંઈક અલગ જ આનંદ હોય છે, એનું ભાવ જ આખો કંઈક અલગ હોય છે એ વખતે. પછી સોળા માળા કરી પછી ત્યાં સ્નાન કરવાનું છે રાધાકુંડમાં, એ ભાવ જ આખો અલગ હોય છે પ્રભુજી ત્યાં. હા, એટલે મેં મેઇન ગયેલી છું ત્યાં. યસ, એટલે એ જ વસ્તુ છે ને કે આપણે કશે બી જઈએ ને એ પહેલા આપણે બધું જાણી લઈએ અને ડિવોટી એસોસિએશનમાં જઈને તો આપણે, નહીં તો આપણે ખાલી કેવું જઈને રિટર્ન ટિકિટ જઈને ફરીને આવી જઈએ, પણ એની પાછળનો ભાવ, એની પાછળનું શું કન્ટ્રીબ્યુશન, ઇવન આપણે તમે વિચાર કરો કે આ ઉપદેશામૃત આપણે ના વાંચેલું હોય તો આપણને કંઈ ખબર જ નહીં ને કે આટલું બધી વસ્તુ બધા નહીં આપણને. પ્રભુજી ત્યાં તો એવું થાય, મારા કરતા હોય ને તો હજી એક મારા કરું વધારે, હજી એક મારા કરું વધારે, હજી ઉઠવાનું બી મનની ઈચ્છા જ નહીં થાય આપણું ત્યાં, એટલું મહિમા છે રાધાકુંડમાં. ત્યાં મેં ગયેલી 2 વાર ગઈ આવી ત્યાં રાધાકુંડમાં. સરસ માતાજી, વેરી નાઇસ. તો આ ત્યાં રીતે રાધાકુંડનો મહિમા એટલે એ જ છે કે ગૌડીય વૈષ્ણવ પરંપરાની ભેટ છે બેઝિકલી. જો ચૈતન્ય મહાપ્રભુએ એ જ્યારે વૃંદાવન ગયા ને તો સૌથી પહેલા એમણે જ ફાઇન્ડ આઉટ કર્યું કે આ ત્યારે પેલા ખેતરમાં હતું, નાનકડો એક ક્યારો જેવું હતું. તો પછી ભગવાનને તો ખબર નહીં, તો રાધારાણી એટલે કૃષ્ણ પોતે હતા, એટલે એમણે પછી આઈડેન્ટિફાય કે ધીસ ઇઝ ધ પરફેક્ટ જગ્યા, કે લુપ્ત થયેલા રાધાકુંડની શોધ અને મહિમાનું પ્રાકટ્ય ચૈતન્ય મહાપ્રભુએ કરેલું. અને પછી 6 ગોસ્વામીએ રાધાકુંડનું ખોદકામ અને અનન્ય સેવાની સ્થાપના કરી હતી, બરાબર. અને પછી શ્રીલ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુરે અહીંયા આગળ ગિરિધારી અને ગંધર્વિકા વિગ્રહની સ્થાપના પણ કરી હતી, બરાબર. અને પછી જે શ્રીલા પ્રભુપાદને જે ઇન્સ્ટ્રક્શન મળેલી હતી, બરાબર, એમના ગુરુ મહારાજ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર, તે રાધાકુંડ ઉપર જ કીધેલું હતું કે તું ફ્યુચરની અંદર જ્યારે પણ તારી પાસે પૈસા હોય તો બુક્સ પ્રિન્ટ કરજે. સો એક ઇન્સ્ટ્રક્શન પણ એમને રાધાકુંડથી જ મળેલી હતી, બરાબર. સો વૈશ્વિક વિતરણ અહીંયા કીધું ને કે પુસ્તકો દ્વારા રાધાકુંડના મહિમાનું વૈશ્વિક વિતરણ શ્રીલા પ્રભુપાદે કર્યું હતું પછી બાદમાં. ઓકે, તો શ્રીલા ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર પછી. તો આ રીતે આપણને પરંપરાને લીધે આપણને રાધાકુંડ મળ્યું છે બેઝિકલી. તો રાધાકુંડનો મહિમા, અધરવાઇઝ આપણે બી સિમ્પલ કે આ તો નાનકડું તળાવ છે એમ, ને તળાવ એટલે એટલું એ પણ નથી એમ, પણ મેઇન એનું ઇમ્પોર્ટન્સ જબરજસ્ત છે. હજુ એની સ્ટોરી તમે આપણે ડિસ્કસ કરીશું કે રાધાકુંડ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો એ. સો આપણે જોઈએ, આપણે ખબર છે કૃષ્ણા બુક વાંચેલી ને અત્યારે આપણે, તો જ્યારે હા પ્રભુજી. ત્યારે પેલા અરિષ્ટાસુર જે આ છે ને, જ્યારે કૃષ્ણ ભગવાને બળદરૂપી અસુર અરિષ્ટાસુરનો વધ કર્યો, ત્યારે ગોપીઓએ તેમને પવિત્ર થવા માટે તીર્થ સ્થાનોની યાત્રા કરવા માટે કહ્યું. શું કામ? કે કૃષ્ણને કીધું કે આ તો મેલ કાવ કહેવાય ને, બુલ એટલે, બરાબર. તો તેને પાપ કર્યું છે એમ. તો તારે એમ કે હવે અમે તને ટચ નહીં કરીએ, મતલબ મારા જોડે વાત નહીં કરે, તું પહેલાં બધી જગ્યાએ તીર્થધામોની યાત્રા કરીને આવે એમ. તો પછી કૃષ્ણ ભગવાને એમના પગની એડી પછાડીને ત્યાં આગળ આ રીતે બધી પવિત્ર નદીઓને આહ્વાન કર્યું અને ત્યાં આગળ શ્યામકુંડનું, એટલે રાધાકુંડ આવતા પહેલા શ્યામકુંડ આવેલો, બરાબર. અને એ બિકોઝ ઓફ ધ અરિષ્ટાસુરનો વધ કર્યા પછી ગોપીઓએ કૃષ્ણ ભગવાનને કીધું કે યુ હેવ ટુ ગો ફોર ધ એટોઇનમેન્ટ, બરાબર. એટલે એઝ અ એના માટે પ્રાયશ્ચિત કરવા માટે બધી જગ્યાએ જવાનું કીધું. તો ભગવાન કહે કે હું કામ બધી જગ્યાએ અહીંયા બધી નદીઓને અહીંયા જ બોલાવી લઉં. તો એ પછી અહીંયા આગળ પહેલાં શ્યામકુંડ
નું આ રીતે પછી ભગવાને એ શ્યામકુંડ એ પછી એની અંદર સ્નાન કરીને બહાર આવ્યા પછી ગોપીઓને કીધું કે હવે તમારે પણ મતલબ એટોનમેન્ટ કરવું પડશે, બરાબર. તો પછી એ લોકોએ એટલે રાધા રાણીએ પછી બધી ગોપીઓને આ કીધું જો એટલે એ લોકોએ બી પછી આ રીતે અહીંયા કીધું કે કૃષ્ણના કુંડથી પ્રભાવિત થઈને શ્રીમતી રાધા રાણીએ પણ ગોપીઓ સાથે મળીને સુંદર કુંડ બનાવવાનું નક્કી કર્યું અને અરિષ્ટાસુરની ખરીની નિશાનવાળી જગ્યાએ જ ખોદકામ કર્યું. એટલે અહીંયા જે આ મારેલો હતા ને ત્યાં આગળ જ પછી એ કર્યું અને પછી ઓલરેડી પાણી આહવાન કરીને જે પવિત્ર એ વચ્ચે ખબર શ્યામકુંડ અને રાધાકુંડ વચ્ચે ઇટ ઇઝ કનેક્ટિંગ ઓલ્સો. સો અહીંયા આગળ પવિત્ર જળનું મિલન પણ આ રીતે કૃષ્ણની આજ્ઞાથી તમામ પવિત્ર નદીઓનું જળ રાધારાણી દ્વારા નિર્મિત કુંડમાં પ્રવેશ્યું. એટલે બંને કુંડમાં જે ભગવાને જે પાણી જે બોલાવેલું પહેલાં રાધારાણીએ કીધું કે માનસી ગંગાને બોલાવવાનું એ કર્યું, પરંતુ ભગવાને કીધું કે હવે ચાલો અહીંયા આગળ ઓલરેડી બધું પાણી એ તો આવેલું જ છે. ઓકે, સો એ રીતે પછી આ રાધાકુંડ તરીકે ઓળખાય છે. સો અહીંયા આગળ શુદ્ધ પ્રેમનું પ્રતીક છે. બીજું પવિત્ર નદીઓનો સંગમ છે. એટલે કઈ કઈ નદીઓ તો કે ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી એટલે બધી પવિત્ર નદીઓને અહીંયા આહવાન કરીને બોલાવેલી હતી ભગવાને. અને ભૌતિક જગતમાં આધ્યાત્મિક અનુભવ કે આ ભલે ભૌતિક જગત પરંતુ એક્સપિરિયન્સ ઇઝ આધ્યાત્મિક. અને ભક્તો માટે કૃપાનું સ્થાન કે જ્યારે પણ હજારો ભક્તો આ કુંડની મુલાકાત લે છે ત્યારે ભગવાનની દિવ્ય કૃપા અને આશીર્વાદ પ્રાપ્ત થાય છે. એવું કહેવામાં આવે છે કે રાધાકુંડની અંદર એકવાર ખાલી તમે એમ તો બધા અલગ અલગ ના મંતવ્ય છે. કોઈ તો મહારાજ ના પાડે છે, હિઝ હોલીનેસ રાધાનાથ સ્વામી મહારાજ તો ના પાડે કે રાધાકુંડની અંદર આપણે સ્નાન કરવાની આપણી લાયકાત નથી એમ. એટલે ખાલી આચમન કરવાનું, પાણી લેવાનું અને એ કરવાનું. પરંતુ અમુક એ લોકો કહે છે કે તમે સ્નાન કરી શકો. સો ડિફરન્ટ એનું અલગ અલગ હોય છે. સો જે આપણને ઇન્સ્ટ્રક્શન મળે, જે આપણે જેના સાથે જ ગયા હોય અને એ લોકો આપણને ગાઈડ, અમે લોકોએ તો સ્નાન કરેલું. અમે જ્યારે પરિક્રમા કરીને નામનિષ્ઠદાસ પ્રભુની સાથે અમે લોકો ગયેલા પહેલી વાર વૃંદાવન, ત્યારે આખું વૃંદાવન ગોવર્ધન પરિક્રમા કરીને પછી લાસ્ટમાં એટલા થાકી જઈએ ને પછી જે ત્યાં આગળ જસ્ટ આપણે એક ડૂબકી લગાવ્યો ને તે એમ લાગે કે બધો થાક ગાયબ થઈ જાય અને એકદમ ફ્રેશ થઈ જાય. અને એવું કહે છે કે મતલબ ખરેખર એકવાર આપણે પણ ત્યાં વોટર પછી ત્યાં વળી કૂદાકૂદ કરીને પછી વોટર સ્પોર્ટ્સ નહીં કરવાનું તો પાપ લાગે. પણ તમે વ્યવસ્થિત રીતે રિસ્પેક્ટફુલ વેની અંદર તમે આચમન કરો તો પણ એટલું જ વેલ્યુ છે, નો ડાઉટ. તો અમુક મહારાજ પર્ટિક્યુલર રાધાનાથ સ્વામી મહારાજ ઇઝ નોટ અલાવિંગ, એ પોતે જ નહીં જાય તો પછી બીજા તો હવે એમની સાથે આપણે ગયા હોય તો એ પોતે જ આ રીતે કરતા હોય તો પછી આપણે એટલે બીજા બધા પણ ડિવોટી પછી આ રીતે જ કરતા હતા. સો આવી રીતે રાધાકુંડ, શ્યામકુંડ, તો અહીંયા આગળ જસ્ટ એના ઉપર બી છે. સો આ રીતે વૃંદાવનની પવિત્ર ભૂમિ, અહીંયા આગળ શ્રી કૃષ્ણ અને રાધાનો વિશુદ્ધ પ્રેમ એટલે આ બંનેનું કોમ્બિનેશન રાધાકુંડ અને શ્યામકુંડનું પ્રાકટ્ય જે આપણે જોયું એ રીતે. એ માત્ર સરોવર નથી પરંતુ આધ્યાત્મિક જગતનું ભૌતિક જગતમાં સીધું પ્રકટીકરણ છે. સો અરિષ્ટાસુરનો આતંક, ભગવાન કૃષ્ણ દ્વારા ઉદ્ધાર અને ગોપીઓનો અસ્વીકાર. એટલે આખલો પુરુષ જાતિનો હોવાથી નિર્દોષ ગોપીઓ કૃષ્ણને સ્પર્શ કરવાનો ઇનકાર કરે છે. એટલે આ એટલા માટે પછી ભગવાને પહેલા શ્યામકુંડ બનાવ્યું અને પછી એ કર્યું, બરાબર. પછી ગોપીઓની શરત કે આખલાનો વધ અને આ શું છે જો ત્રિલોકના તીર્થોનું સ્થાન. એટલે એ કે તમે વધ કર્યો એટલે તમારે આ પ્રાયશ્ચિતની આવશ્યકતા, એના માટે 3 લોકમાં જે પણ પવિત્ર નદી હોય, બરાબર, એમાં તમારે સ્નાન કરીને આવવું પડે. પરંતુ આ રીતે ભગવાન અહીંયા બીજું શું ઇતિહાસનો જ્યારે વિષ્ણુએ વૃત્રાસુરના રાક્ષસનો વધ કર્યો હતો ત્યારે તેમણે પણ પ્રાયશ્ચિત કરવું પડ્યું હતું. અચ્છા, એટલે આ એક રેફરન્સ આપ્યો છે. સો મતલબ ગોપીઓએ શરત મૂકેલી હતી કે તમારે 3 લોકની અંદર બધા પવિત્ર સ્થળો યાત્રા કરીને સ્નાન કરવું પડશે. સો એ એટલા માટે શ્યામકુંડ આવ્યું. અને શ્યામકુંડનું સર્જન એટલે કૃષ્ણનો સંકલ્પ કે બ્રહ્માંડની યાત્રા કરવાને બદલે ભગવાને તમામ તીર્થોને એક જ સ્થાને બોલાવ્યા. આ રીતે આખા બ્રહ્માંડના બધા તીર્થોને એક ભગવાને પોતાની એડી જમીન પર પછાડી, 2 ગંગા અને તમામ અન્ય નદીઓનું આહવાન કર્યું અને 3 તે જ ક્ષણે તમામ તીર્થો પ્રકટ થયા અને શ્યામકુંડનું નિર્માણ થયું. તો પહેલા શ્યામકુંડ બન્યો હતો, બરાબર. અને પછી સર્વ પવિત્ર નદીઓનું સંગમ સ્થાન ગોદાવરી, સરસ્વતી, રેવા, યમુના, આ સંગમને કારણે તેને પ્રયાગ તરીકે પણ ઓળખવામાં આવે છે. જો આ બધી વસ્તુ આપણને ના ખબર હોય ને, લોકો એમ જ કે આ તો ખાલી સિમ્પલ તળાવ છે, પણ આ બધી આની પાછળની સ્ટોરી જાણે
અને આની હિસ્ટ્રી જાણે તો પછી આપણું એક ભાવ ડિફરન્ટ થઈ જાય ને એની પાછળનો. પછી આવે રાધાકુંડનું સર્જન. તો શ્રીમતી રાધા રાણીનો પ્રતિભાવ. તો પ્રેરણા એમને શું મળી કે ભાઈ કૃષ્ણને શુદ્ધ થતા જોઈને રાધા રાણીઓએ ગોપીઓને વધુ સુંદર સરોવર બનાવવા કહ્યું. તો યોજના શું હતી કે શરૂઆતમાં ગોપીઓએ માનસી ગંગામાંથી ડોલ દ્વારા પાણી લાવી કુંડ ભરવાનું વિચાર્યું. કારણ કે આ માનસી ગંગા પણ ત્યાં છે. તમે વૃંદાવન ગયા હોય તો માનસી ગંગા ત્યાં નજીક જ છે. તો પહેલા એ લોકોએ વિચાર્યું કે આપણે ડોલથી આવીને પાણી ભરવાનું. બરાબર. અને ખોદકામ આ રીતે શરૂ કર્યું. અને આ અરિષ્ટાસુરના પેલા ખુરીના એ છે તે એ જ જગ્યાએ એમણે આ લોકોએ ખોદીને કુંડ બનાવેલો. તો ગોપીઓએ અરિષ્ટાસુરના પગલાથી ખોદાયેલી જમીનનો ઉપયોગ કરીને ઝડપથી એક દિવ્ય કુંડ તૈયાર કર્યો. પણ પછી શ્યામકુંડ અને રાધાકુંડ. તો કે અહીંયા શ્યામકુંડના સર્જક કૃષ્ણ ભગવાન હતા, રાધાકુંડના સર્જક ગોપીઓ અને રાધા રાણી હતા. ભગવાનની એડીનો પ્રહાર, અહીંયા આગળ રાક્ષસના પગલાવાળી જમીનનું ખોદકામની પદ્ધતિ અને આહવાન કરેલી પવિત્ર નદીઓ જળનો મૂળ સ્ત્રોત્ર. જ્યારે આ માનસિક ગંગામાંથી ડોલ દ્વારા યોજના હતી, પરંતુ પછી કૃષ્ણ ભગવાને કીધું કે આ રીતે મારા કુંડમાંથી જ તમે પવિત્ર જળનું મિલન, કૃષ્ણનો આદેશ. તો કે રાધારાણીના કુંડ જોઈને ભગવાન કૃષ્ણ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે પવિત્ર જળને આદેશ આપ્યો તે શ્યામ કુંડમાંથી વહીને નવા બનેલા રાધાકુંડમાં પ્રવેશ કરે. એટલે ભગવાને ઇન્સ્ટ્રક્શન આપી બધા એને પાણીને, પવિત્ર જળને, કે ભાઈ તમે હવે આ કુંડમાં પણ જાઓ. તો પરિણામ શું? આમ શ્યામકુંડના પવિત્ર જળથી રાધાકુંડ સંપૂર્ણપણે ભરાઈ ગયું. સો આ રીતે રાધાકુંડનું આવિર્ભાવ આ રીતે થાય છે. બરાબર. તો પ્રાકટ્યનું અંતિમ રહસ્ય કે આ કોઈ એક ઘટના નથી, પરંતુ વિશુદ્ધ પ્રેમની ભૌતિક અભિવ્યક્તિ છે. તો ભગવાનનું સામર્થ્ય એટલે કે એડીના પ્રહારથી નદીઓનું આહવાન, અને બીજું ભક્તિનું સમર્પણ એટલે કે રાધા રાણી અને ગોપીઓનો પરિશ્રમ. તો આ બે વસ્તુ, ભગવાનનું સામર્થ્ય અને ભક્તિ એટલે કે ડિવોશનનું સમર્પણ. તો એ જ્યાં સામર્થ્ય અને સમર્પણ મળે છે ત્યાં ભૂમિ દિવ્ય બની જાય છે. સો આ એમનું જંકશન પોઈન્ટ જે છે રાધાકુંડ, બરાબર, એટલે એ દિવ્ય બની જાય છે. સો આ રીતે રાધાકુંડ અને શ્યામકુંડ એટલે એનું ઇમ્પોર્ટન્ટ શું છે. આજે પણ દિવ્ય કૃપા કે રાધાકુંડ શ્યામકુંડનું પ્રાકટ્ય યુગો પહેલા થયું હતું, છતાં એ દિવ્ય સરોવરનું સૌંદર્ય અને પવિત્રતા આજે પણ વાસ્તવિક દુનિયામાં એકબંધ છે. પરમ ભગવાનની કૃપા અને તેમનું આ અદ્ભુત કાર્ય આજે પણ સર્વ ભક્તો અને દર્શનાર્થીઓ માટે ખુલ્લું છે. ઓકે. સો આ રીતે યસ ધાર્મી માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી કીર્તન. હા, લઈ લ્યો. ચાલો, કોણ લેવાનું? હા, હરે કૃષ્ણ મીનાક્ષી માતાજી કીર્તન લઈ લો સકોશ માતાજી. હા હરે કૃષ્ણ. યસ, એક મિનિટ હા. માતાજી. હરે કૃષ્ણ. હરિ હે દયાલ મોર જય રાધાનાથ. હરિ હે દયાલ મોર જય રાધાનાથ. બાર બાર એ બાર લોહી નિજ સાથ. હરિ હે દયાલ મોર જય રાધાનાથ. બહુ યોનિ બ્રહ્મીનાથ લઈનું શરણ. બહુ યોનિ બ્રહ્મીનાથ લઈનું શરણ. નિજ ગુણ કૃપા કરો અધમ તરણ. હરિ હે દયાલ મોર જય રાધાનાથ. જગત કારણ તુમી જગત જીવન. જગત કારણ તુમી જગત જીવન. તોમા છાડ કર નાહી હે રાધા રમણ. હરિ હે દયાલ મોર જય રાધાનાથ. ભુવન મંગલ તુમી ભુવનેશ્વર. ભુવન મંગલ તુમી ભુવનવેરપતિ. ભુવન મંગલ તુમી ભુવનેરપતિ. तुम उपेक्षिले नाथ ही कोई बेगति.
हरि हे दयाल मोर जय राधानाथ भविया देखीनु ए जगत मजारे भविया देखीनु ए जगत मजारे तुमा बिन के हो नाही हे दासे उधारे हरि हे दयाल मोर जय राधानाथ हरि हे दयाल मोर जय राधानाथ। हरे कृष्ण माताजी प्रणाम। હરી બોલ માતાજી, હરી બોલ. હરે કૃષ્ણ, વેરી નાઇસ. હરી બોલ. હરી બોલ, હરી બોલ. हरि बोल। So we'll continue. હવે આપણે શ્લોક 10 લઈશું. 9 થઈ ગયો છે ને? 10. હરે કૃષ્ણ. વિઝિબલ છે ને માતાજી? હા પ્રભુજી. હા પ્રભુજી. આ કોને ફાવશે પારાયણ કરતા? ફાવશે કોઈને? હરે કૃષ્ણ. પ્રવીણા માતાજી? प्रभुजी હું યસ. લઉં પ્રભુજી। હા હા, લઈ લ્યો, લ્યો. સરસ. हरे कृष्ण। कर्मेभ्यः परितो हरे प्रियतया व्यक्तिं ययुर्ज्ञानिनः तेभ्यो ज्ञानविमुक्तभक्तिपरमा प्रेमे कनिष्ठास्ततः तेभ्यस्तापसुपालपङ्कजदृश ताभ्योऽपि साराधिका प्रेष्ठा तत्त्वदीयं तदीयसरसि तां नाश्रेत् कृति। હરી બોલ. વેરી નાઇસ માતાજી. પ્રભુજી આ વાંચવાનું છે? બીજા કોઈને લેવું છે? ટ્રાય કરવું છે? એકાદ જણ કર્મીભ્ય હું ટ્રાય કરું નહીં તો એકવાર. કર્મીભ્યઃ પરિતો હરે પ્રિયતયા વ્યક્તિમ યયુર્જ્ઞાનિનઃ સ્તેભ્યો જ્ઞાન વિમુક્ત ભક્તિ પરમઃ પ્રેમૈકનિષ્ઠાસ્તતઃ तेभ्यस्ताः पशुपालपङ्कजस स्ताभ्योऽपि साराधिका प्रेष्ठा तद्वदीयं तदीयसरसि तां नाश्रयेत् कः कृति. हरे कृष्णा. ओके. યસ, વર્ડ ટુ વર્ડ મિનિંગ લઈશું આપણે. કર્મીભ્ય કર્મવાદીઓ ના કરતા, પરિતઃ. યસ યસ. કર્મીભ્યઃ કર્મવાદીઓના કરતા, કર્મવાદીઓના કરતા, પરિતઃ બધી બાબતોમાં, પરિતઃ બધી બાબતોમાં, હરે હે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરથી, હરે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરથી, પ્રિયતયા અનુગ્રહ થવાને લીધે, પ્રિયતયા અનુગ્રહ થવાને લીધે, વ્યક્તિમ યયુહુ શાસ્ત્રમાં કહ્યું છે, વ્યક્તિમ શાસ્ત્રમાં કહ્યું છે, ક્યાં ગયો? જ્ઞાનીનઃ, હા, જ્ઞાનીનઃ જ્ઞાનીઓ, જ્ઞાનીઓ, તેભ્યઃ તેમનાથી ચડિયાતા, તેમનાથી ચડિયાતા, જ્ઞાન વિમુક્ત જ્ઞાન વડે મુક્ત થયેલા, જ્ઞાન વડે મુક્ત થયેલા, ભક્તિ પરમાહ ભક્તિમય સેવા કરનારા, સેવા કરનારા, પ્રેમ એક નિષ્ઠા શુદ્ધ ભગવત પ્રેમમાં એક નિષ્ઠા વાળા, પ્રેમ એક નિષ્ઠા શુદ્ધ ભગવત પ્રેમમાં અને એક નિષ્ઠાવાળા, તતઃ તેમનાથી ચડિયાતા, તેમનાથી ચડિયાતા, તેભ્યઃ તેમનાથી વધારે સારા, તેમનાથી વધારે સારા,
તાહા તેઓ તાહા તેઓ તેઓ પશુપાલ પંકજ દૃશ હંમેશા કૃષ્ણ ઉપર આધારિત ગોપીઓ પશુપાલ પશુપાલ પંકજ પંકજ દ્રષ્ટ દૃશ હંમેશા આધારિત કૃષ્ણ કૃષ્ણ ઉપર આધારિત આધારિત ગોપીઓ. ગોપીઓ ગોપીઓ તાભ્ય તેમના બધાથી ઉપર તાભ્યઃ તેમના બધાથી બધાથી ઉપર અપી નક્કી અપી અપી નક્કી નક્કી સા તે સાથે તે રાધિકા શ્રીમતી રાધિકા 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 શ્રીમતી શ્રીમતી રાધિકા પ્રેષ્ઠા ખૂબ વહાલી શ્રેષ્ઠા ખૂબ વહાલી વહાલી તામ રાધા કુંડને તામ તે પ્રમાણે તે પ્રમાણે તે યમ પ્રમાણે નથી ઈયમ આશ્રય આ પ્રભુજી એક લાઈન છૂટી ગઈ ઉપરની પ્રભુજી લાઈન રહી તદત એક તે રહી ગયું. પ્રમાણે તદ્વત તે પ્રમાણે ઓકે તદ્વત તે તે પ્રમાણે પ્રમાણે તે પ્રમાણે ઈયમ આ ઈયમ આ ઈયમ આ તદીય સરસી તેમનું સરોવર શ્રી રાધાકુંડ તદીય સરસી તેમનું સરોવર રાધાકુંડ તામ રાધાકુંડને તામ રાધાકુંડને નથી નથી આશ્રયે જવું જોઈએ આશ્રય જવું જોઈએ કહ કોણ કોણ કૃતિ મહાભાગ્યવાન કૃતિ મહાભાગ્યવાન મહાભાગ્યવાન યસ અનુવાદ બાય શ્રીલા પ્રભુપાદ દ્વારા શ્રીલા પ્રભુપાદજીનો જય. શાસ્ત્રોમાં એમ કહ્યું છે કે બધા પ્રકારના સકામ કર્મી લોકોમાં જેને જીવનમાં ઉચ્ચ મૂલ્યોનું જ્ઞાન થાય છે તેના ઉપર પરમેશ્વર હરિની કૃપા ઉતરે છે. આવા ઘણા જ્ઞાનીઓમાંથી જે પોતાના જ્ઞાન વડે મોક્ષ પામ્યા છે તે ભક્તિ અપનાવે છે. તે બીજાઓ કરતાં શ્રેષ્ઠ છે. છતાં પણ જેણે ખરેખર શુદ્ધ કૃષ્ણ પ્રેમ પ્રાપ્ત કર્યો છે તે પેલા જ્ઞાની કરતા ચડિયાતા છે. બધા ઉન્નત ભક્તો કરતા ગોપીઓ સર્વોત્કૃષ્ટ છે, કારણ કે તેઓ હંમેશા દિવ્ય ગોપબાળ શ્રી કૃષ્ણ ઉપર હંમેશા સંપૂર્ણપણે નિર્ભર રહે છે. ગોપીઓમાં શ્રીમતી રાધારાણી કૃષ્ણને સૌથી વિશેષ પ્રિય છે. તેમનો કુંડ પણ શ્રી કૃષ્ણને ગોપીઓમાં સર્વાધિક પ્રિય ગોપી રાધાના જેટલો જ પ્રિય છે. તો પછી રાધાકુંડ પાસે રહીને જેઓ પોતાની અષ્ટકાલીય લીલાઓ કરે છે તેવા દિવ્ય દંપતી શ્રી શ્રી રાધા ગોવિંદની પ્રેમભરી સેવા દિવ્ય ભક્તિ ભાવાનંદથી છલકાતા શરીરે કોણ નહીં કરે? ખરેખર જેઓ રાધાકુંડના કાંઠે ભક્તિ કરે છે તેઓ બ્રહ્માંડમાં સૌથી વધારે ભાગ્યવાન છે. તો ક્લિયર માતાજી? આમાં ક્લિયર કટ કીધું છે કે હા પ્રભુજી આગળના શ્લોકોમાં મતલબ એકદમ આ બધું રાધાકુંડ વિશે જ છે. આની પાછળનો છેલ્લો શ્લોક બી એવો જ છે. સો યસ, ભાવાર્થ કોણ લે છે? હેન્ડ રેસ જોઈ લો તમે. પ્રિન્સી માતાજીનો પહેલો છે પ્રભુજી. હા, તો પ્રિન્સી માતાજી લઈ લો, પછી આ ધાર્મી માતાજી તમે હરે કૃષ્ણ પ્રભુજી. ભાવાત્મા શ્રીલા પ્રભુપાદનું છે. વર્તમાન સમયમાં લગભગ દરેક માણસ કોઈને કોઈ પ્રકારના સકામ કરવામાં પડેલો છે. જેઓ કાર્યમાંથી ભૌતિક લાભ મેળવવાની ઈચ્છા રાખે છે તેઓ કર્મી કહેવાય છે. આ ભૌતિક જગતની અંદર રહેલા બધા જીવો માયાના પ્રભાવ હેઠળ રહ્યા છે. આનું વર્ણન વિષ્ણુ પુરાણમાં 6.7.61 માં કરવામાં આવ્યું છે. વિષ્ણુ શક્તિ પરા પ્રોક્તા ક્ષેત્રજ્ઞાખ્યા તથા પરા અધિતા કર્મ સંજ્ઞા તૃતીયા શક્તિરીષ્યતે. ઋષિઓએ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની શક્તિઓને 3 વિભાગમાં વહેંચી નાખી છે: દિવ્ય શક્તિ, તટસ્થ શક્તિ અને ભૌતિક શક્તિ. ભૌતિક શક્તિ ત્રીજા વર્ગની શક્તિ કહેવાય છે. તૃતીય શક્તિ આ ભૌતિક શક્તિના પ્રભાવ હેઠળ રહેલા પ્રાણીઓ કેટલીક વાર માત્ર ઇન્દ્રિય સુખ માટે કૂતરા અને ભોળીની જેમ સતત કામ કરે છે, છતાં પણ આ જીવનમાં કે પુણ્ય કાર્યો કર્યા પછી બીજા જીવનમાં કેટલાક કર્મીઓ વેદોમાં જણાવેલા વિવિધ યજ્ઞો કરવામાં ખૂબ આસક્ત થાય છે. આ રીતે તેમના પુણ્યના બળે તેઓ સ્વર્ગના ગ્રહોમાં પ્રવેશ પહોંચે છે. ખરેખર તો જેઓ સુસ્ત
પણ વેદોના આદેશો પ્રમાણે જ યજ્ઞો કરે છે તેઓ ચંદ્રલોકમાં અને તેનાથી ઉપરના ગ્રહોમાં પહોંચે છે. ભગવદ્ ગીતામાં 9.21 જણાવ્યા પ્રમાણે શીનો પુણ્ય મૃત્યુ લોક વિશંતિ તેમના કહેવાતા પુણ્યકર્મોના ફળ ખલાસ થયા પછી તેઓ ફરી પૃથ્વી પર મૃત્યુ લોકમાં પાછા આવે છે. આવા લોકોને પોતાના પુણ્ય કાર્યોને લીધે સ્વર્ગ લોકમાં મોકલવામાં આવે અને તેઓ ત્યાં હજારો વર્ષો સુધી સુખી જીવન ભોગવે તો પણ તેમને પોતાના પુણ્ય કાર્યોના ફળ ખલાસ થતા આ પૃથ્વી પર પાછા આવવાની ફરજ પડે છે. પાપ કરનારા કે પુણ્ય કરનારા બધા કર્મીઓની આ સ્થિતિ છે. આ પૃથ્વી ઉપર આપણે અનેક વેપારીઓ, રાજકારણીઓ અને બીજાઓને જોઈએ છીએ કે જેઓ માત્ર ભૌતિક સુખમાં રચ્યા પચ્યા રહે છે. જેઓ કોઈ પણ રીતે પૈસા કમાવા મથે છે, પછી એ રીત પવિત્ર છે કે પાપમય છે તેનો તેઓ વિચાર કરતા નથી. આવા લોકો કર્મી અથવા સ્થૂળ ભૌતિકવાદીઓ કહેવાય છે. કર્મીઓમાં કેટલાક વિકર્મીઓ હોય છે કે જેઓ વૈદિક જ્ઞાનનું માર્ગદર્શન લીધા વિના જ કામ કરે છે. જેઓ વૈદિક જ્ઞાનના આધારે કામ કરે છે તેઓ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે અને તેમના આશીર્વાદ મેળવવા માટે યજ્ઞ કરે છે. આ રીતે તેમને ઉચ્ચતર ગ્રહ મંડળોના સ્થાન મળે છે. આ કર્મીઓ વિકર્મીઓથી ચડિયાતા છે કારણ કે તેઓ વેદોના આદેશોને વફાદાર છે અને અવશ્ય કૃષ્ણને વાલા છે. ભગવદ્ ગીતામાં 4.11 કૃષ્ણ કહે છે એ યથામામ પ્રપદ્યંતેતાસ્તથૈવ ભજમ અહમ. જેઓ જે પ્રમાણે મારો આશરો લે છે તે પ્રમાણે હું તેમને ફળ આપું છું. કૃષ્ણ એટલા દયાળુ છે કે તેઓ કર્મીઓ અને જ્ઞાનીઓની ઈચ્છાઓ પૂર્ણ કરે છે. પછી ભક્તોની તો વાત જ શી. કર્મીઓને કેટલીક વાર સ્વર્ગલોકમાં સ્થાન અપાય છે તો પણ જ્યાં સુધી તેઓ સકામ કરવામાં આસક્ત રહે છે ત્યાં સુધી મૃત્યુ પછી તેમને નવો દેહ ધારણ કરવો પડે છે. જો કોઈ પુણ્ય કર્મ કરે તો ઉચ્ચ ગ્રહોના દેવતાઓમાં તેનો જન્મ થાય છે કે પછી ઉચ્ચ કક્ષાના ભૌતિક સુખ ભોગવી શકે એવી બીજી કોઈ યોનિમાં તેને સ્થાન મળે છે. બીજી બાજુએ જેઓ પાપ કર્મ કરે છે તેનું પતન થાય છે અને પશુ, વૃક્ષ કે છોડવાઓ તરીકે તેમનો જન્મ થાય છે. આમ વૈદિક આજ્ઞાઓની પરવા ન કરનારા વિકર્મીઓ વિદ્વાન સંતો પસંદ કરતા નથી. શ્રીમદ ભાગવતમ 5.4 કહ્યા મુજબ. હરે કૃષ્ણ માતાજી. તો અહીંયા આગળ હરે ભગવદ કૃષ્ણ. થેન્ક યુ માતાજી, બહુ સરસ તમે રીડ કર્યું. તો હું આની અંદર આપણે ભગવદ્ ગીતાના કોન્સેપ્ટ જ બધા ઓલરેડી બધાએ લેવલ 1 લેવલ 2 કર્યું જ છે, તો બધું ક્લિયર જ છે કે અહીંયા આગળ મેઇન 3 શક્તિ છે. એક અંતરંગા શક્તિ, બહિરંગા શક્તિ અને તટસ્થ શક્તિ. તો તટસ્થ શક્તિ આપણે બધી જીવાત્માઓ તટસ્થ શક્તિમાં આવીએ અને આપણે ભૌતિક જગતમાં જે છે આપણે બહિરંગા શક્તિની અંડરમાં આપણે ઇન્ફ્લુઅન્સ છે, બરાબર. અને એટલા આપણે જે સત્વગુણ, રજોગુણ, તમોગુણની અસર હેઠળ આપણે કાર્ય કરતા હોય છે, બરાબર. અને આપણે જે સત્કર્મો કરીશું તો ઉપરના ગ્રહોમાં જાય અને પછી નીચેના, આ રીતે સાયકલ આપણે 9મા અધ્યાયમાં અને આપણે જે 4.11માં પણ ભગવાને કીધું છે કે એ યથામામ પ્રપદ્યંતે તામ તથૈવ ભજા. એટલે જે આ રીતે મતલબ સ્વર્ગલોક અથવા તો નીચેની યોની, ઉપરની યોની, આ રીતે તમને ડિપેન્ડિંગ ઓન કર્માસ બધું આ રીતે આપણે ફરતા જઈએ છીએ જ્યાં સુધી આપણે ભગવાનને સરેન્ડર ના કરીએ ત્યાં સુધી. તો અહીંયા આગળ કર્મી અને વિકર્મી વિશે બેઝિકલી સમજાવવામાં આવ્યું છે કે કર્મી એટલે શું કે જે ફ્રુટિવ એક્ટિવિટી, કે કઈ સત્કર્મ એવું કંઈ કરું કે ભાઈ મને સારામાં સારી ફેસિલિટી મળે, સારી રીતે જીવી શકું, સત્કર્મ કરે હજી ઉપરના ગ્રહોમાં વધારે એન્જોય કરવા મળે. સો દેટ ઇઝ કર્મી. અને એનાથી એક્ઝેક્ટલી ઓપોઝિટ કે જે શાસ્ત્રોના નિયમોને પાલન નહીં કરે તે દેટ ઇઝ કોલ્ડ વિકર્મી. એટલે એનું રિઝલ્ટ શું થાય કે એ લોકો ડિગ્રેડ થાય, વનસ્પતિ અથવા પશુની યોનિમાં એમને જવું પડે. સો આ વસ્તુ અહીંયા આગળ કીધું છે. આ બરાબર છે. આગળ સરસ મજાનો આ ભાગવતમનો શ્લોક છે 5.5.4. નૂનમ નૂનમ પ્રમત્ત કુરુતુ એ વિકર્મ યદિન્દ્રિય પ્રીતિય આપૃણોતિ ન સાધુ મન્યે યત આત્મયોય સન્ન આત્મયોયમ અસન્નપી ક્લેશદ આશ દેહ. કે જે ભૌતિકવાદીઓ કૂતરા અને ભૂંડની જેમ માત્ર ઇન્દ્રિય સુખ માટે સખત કામ કરે છે, જે પેલી આપણે 4 કેટેગરીમાં આવે ને, કૂતરો, કેમલ, એસ અને ચોથો કોણ છે? ભૂંડ. ભૂંડ. યસ. હા, 4 કેટેગરીમાંથી આજે સેન્સ ગ્રેટિફિકેશનમાં જે હોય તે આ 4માંથી કોઈ એકમાં આવતા હોય છે, બરાબર. સો ભૌતિક પ્રવૃત્તિઓ વિવેકી જનને લાયક નથી. એટલે જે લોકો ઇન્દ્રિય સુખ માટે ધિક્કારપૂર્વક કાર્ય કરે છે અને ભૌતિક પ્રકૃતિઓ વિવેકી જનને લાયક નથી, કારણ કે આવી પ્રવૃત્તિઓને પરિણામે તેને ભૌતિક દેહ જ મળે છે. સો
આપણને આ ભૌતિક દેહ મળેલો છે તો એના આપણે બેસ્ટ યુઝ કરવો જોઈએ. એની જગ્યાએ આપણે પ્રાણી જેવું જીવીએ તો આપણે એનો મિસયુઝ કરીએ છીએ ખરેખર. મનુષ્ય જન્મનો હેતુ ભૌતિક જીવનને આનુષંગિક ત્રિવિધ તાપથી મુક્તિ મેળવવાનો છે. દુર્ભાગ્યે સકામ કર્મ કરનારા સર્વ પ્રકારે ભૌતિક સગવડો મેળવવા અને પૈસા કમાવા માટે આપણે વેસ્ટ કરી દેતા હોય છે. યસ માતાજી, આગળ વાંચો તમે. હરે કૃષ્ણ પ્રભુજી. તેથી તેઓ હલકી યોનિમાં પતન પામવાનું જોખમ વહોરે છે. ભૌતિકવાદીઓ અભૌતિક દુનિયામાં સુખી થવા માટેની અનેક યોજનાઓ મૂર્ખતાપૂર્વક બનાવે છે. તેઓ એ વિચારવા થોભતા નથી કે પોતે માત્ર થોડાક વર્ષ જીવવાના છે, કે જેમાંથી મોટા ભાગનો સમય તેમને ઇન્દ્રિય સુખ માટે પૈસા મેળવવામાં ગાળવો પડે છે. અંતે આવા કર્મ મૃત્યુમાં પરિણમે છે. ભૌતિકવાદીઓ એ વિચાર કરતા નથી કે દેહ ત્યાગ કર્યા પછી તેઓ હલકી કોટીના પશુ, છોડ કે વૃક્ષ પણ બની શકે છે. આવી રીતે તેમના બધા કાર્ય જીવનના હેતુને જ વિફળ બનાવે છે. તેઓ જન્મે અજ્ઞાન છે એટલું જ નહીં, ગગનગામી મકાનો, મોટી ગાડીઓ, માનભર્યા હોદ્દાઓ વગેરેના સ્વરૂપે પોતે ભૌતિક લાભ મેળવી રહ્યા છે તેમ તેઓ માને છે. આ ભૌતિકવાદીઓ એ જાણતા નથી કે બીજા જન્મમાં તેમનું અધોપતન થશે અને તેમના બધા જ કાર્યો તેમના પરાભાવને નોતરે છે. શ્રીમદ ભાગવતમ 5.5.5 નો આ ચુકાદો છે. પરાભવ તાવદ બોધ જાતઃ. તેથી દરેકે આત્મત્વનું વિજ્ઞાન સમજવા માટે આતુર રહેવું જોઈએ, જેના વડે મનુષ્ય સમજી શકે છે કે પોતે આ શરીર નહીં પણ આત્મા છે. તેવા આત્મ તત્વની ભૂમિકાએ જ્યાં સુધી મનુષ્ય આવતો નથી ત્યાં સુધી તે અજ્ઞાનની ભૂમિકા પર રહે છે, જે પોતાનો સમય માત્ર ઇન્દ્રિય સુખમાં જ વેડફી મારે છે. એવા હજારો, અરે લાખોમાંથી કદાચ એકાદ માણસ જ્ઞાનની કક્ષાએ પહોંચીને જીવનના ઊંચા મૂલ્યોને સમજે છે. આવા માણસને જ્ઞાની કહે છે. જ્ઞાની જાણે છે કે સકામ કર્મો તેને ભૌતિક અસ્તિત્વમાં બાંધી રાખશે અને તેને કારણે તેને જન્મો જન્મના ફેરા કરવા પડશે. શ્રીમદ ભાગવતમમાં શરીર બંધ દૈહિક અસ્તિત્વમાં બદ્ધ શબ્દોથી સૂચવ્યા પ્રમાણે જ્યાં સુધી માણસ કોઈ પણ પ્રકારના ઇન્દ્રિય સુખનો ખ્યાલ પકડી રાખે છે ત્યાં સુધી તેનું મન કર્મમાં પરોવાયેલું રહેશે અને તેને કારણે તેને એક પછી બીજો એવી રીતે જન્મ લેવો પડશે. આવી રીતે કર્મી કરતા જ્ઞાની ચડિયાતો ગણાય છે, કારણ કે તે ઓછામાં ઓછું ઇન્દ્રિય સુખના આંધળા કર્મોથી દૂર રહે છે. આ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનો ચુકાદો છે. તથા જ્ઞાની પોતે ભલે કર્મીના અજ્ઞાનમાંથી મુક્ત થયેલો હોય તો પણ જ્યાં સુધી તે ભક્તિની કક્ષાએ ન આવે ત્યાં સુધી તે અવિદ્યામાં રહેલો છે એમ જ ગણાય છે. માણસ જ્ઞાની તરીકે અથવા જ્ઞાનમાં ઉન્નત વ્યક્તિ તરીકે માન્ય થાય તો પણ તેનું જ્ઞાન અશુદ્ધ ગણાય છે, કારણ કે તેની પાસે ભક્તિની માહિતી નથી અને એ રીતે તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના ચરણ કમળોની પ્રત્યેક સેવાની ઉપેક્ષા કરે છે. જ્યારે જ્ઞાની ભક્તિ તરફ વળે છે ત્યારે તે સામાન્ય જ્ઞાની કરતા ઝડપથી ચડિયાતો બને છે. આવા ઉન્નત મનુષ્યને જ્ઞાન વિમુક્ત ભક્તિ પરમ કહે છે. જ્ઞાની ભક્તિ તરફ કેવી રીતે વળે છે તે ભગવદ ગીતા 7.19 જણાવ્યું છે, જેમાં કૃષ્ણ કહે છે, બહુ નામ જન્મ નામંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. અનેક જન્મ જન્માંતરો પછી જે મનુષ્ય ખરેખર જ્ઞાન થાય છે અને તે મને સર્વ કારણોના કારણ તરીકે જાણીને મારા શરણે આવે છે, આવો મહાત્મા અતિ દુર્લભ હોય છે. ખરેખર તો માણસ જ્યારે કૃષ્ણના ચરણ કમળોમાં શરણે આવે છે ત્યારે તે વિવેકી બને છે, પણ આવો મહાત્મા તો વિરલ જ હોય છે. નિયામક સિદ્ધાંતોનું પાલન કરતા નારદ, સનક અને સનાતન જેવા મહાન ભક્તોના પગલાને અનુસરતા મનુષ્ય પરમેશ્વરના સહજ પ્રેમની કક્ષાએ આવી શકે છે. ત્યારે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તેને ઉન્નત ભક્ત તરીકે સ્વીકારે છે. જે ભક્તોએ ભગવાનનો પ્રેમ કેળવ્યો છે તેઓ જરૂર ઉન્નત સ્થિતિએ હોય છે. આ હરે બધા કૃષ્ણ. ભક્તોમાં હરે કૃષ્ણ પ્રભુજી. તો એટલે આપણે જોયું પેલા કર્મી, બરાબર, વિકર્મી, કર્મી અને કર્મી પછી જ્ઞાની એનાથી થોડો ઉપરની કેટેગરીમાં આવે. જ્ઞાનીને કેવું થોડું ખબર પડી ગઈ છે કે આ મારે નોલેજ આવી ગયું છે, એને લીધે કે ભાઈ મારે આમાંથી છૂટવું જોઈએ. પરંતુ એના કરતાં પણ એને એ પહેલાં એ નોલેજ તો આવી ગયું છે, પરંતુ જ્યાં સુધી જ્ઞાની ભક્તિ તરફ ના વળે ત્યાં સુધી એ પણ પૂરેપૂરું નથી. જે ભગવદ્ ગીતાનો શ્લોક કોટ કર્યો ને 7.19 કે બહુ નામ જન્મ નામંતે વાળો, બરાબર. સો આ રીતે જ્યારે જ્ઞાની ભક્તિ તરફ વળે ત્યારે સામાન્ય જ્ઞાની કરતા ચડિયાતો છે. સો અલ્ટિમેટ ગોલ ઇઝ ભક્તિ. ઓકે, યસ. બીજા કોઈ વાંચવું છે કે કન્ટિન્યુ કરો? મીતા માતાજીએ હેન્ડ રેઝ કર્યો છે. યસ માતાજી, વાંચો. આ બધા ભક્તોમાં હરે કૃષ્ણ માતાજી. મીતા માતાજી. દક્ષા માતાજીનો છે. દક્ષા માતાજી રીડ કરી શકે છે માતાજી.
હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ પ્રભુ. આ હરે બધા ભક્તોમાં ગોપીઓ વધારે ચડિયાતી ગણાય છે, કારણ કે શ્રી કૃષ્ણ પ્રસન્ન કરવા સિવાય તેમને બીજી કઈ ખબર નથી. તેઓ કૃષ્ણ પાસેથી કોઈ બદલાની આશા પણ રાખતી નથી. કૃષ્ણ કેટલીક વાર પોતે તેમનામાંથી જુદા પાડીને અતિ દુઃખમાં નાખે છે, છતાં પણ તેઓ કૃષ્ણને ભૂલી શકતી નથી. જ્યારે કૃષ્ણ વૃંદાવન છોડીને મથુરા ગયા ત્યારે ગોપીઓ ભારે વિષાદમાં પડી હતી અને કૃષ્ણ માટે રડી રડીને તેમણે પોતાનું બાકીનું આયુષ્ય પૂરું કર્યું હતું. આનો અર્થ એ છે કે એક રીતે તેઓ કૃષ્ણથી કદી જુદી પડતી નહોતી. કૃષ્ણનું સ્મરણ, ચિંતન કરવું અને તેમની સાથે રહેવું એ બેમાં કંઈ તફાવત નથી. ઉલટું, જેમ શ્રી ચૈતન્ય મહાપ્રભુએ કર્યું હતું, તેમ કૃષ્ણના વિયોગમાં તેમનું સ્મરણ, ચિંતન, વિપ્રલંબ સેવા તેમની પ્રત્યક્ષ સેવા કરતાં વધારે સારી છે. આમ કૃષ્ણ માટે જેમણે નિર્ભળ પ્રેમ વિકસાવ્યો છે તેવા બધા ભક્તોમાં ગોપીઓ સર્વોત્કૃષ્ટ છે. અને આ બધી ઉન્નત ગોપીઓમાં શ્રીમતી રાધારાણી સર્વોચ્ચ છે. ભક્તિમાં રાધારાણીને કોઈ પહોંચી શકે નહીં. ખરેખર રાધારાણીનું વલણ કૃષ્ણ પોતે પણ સમજી શકતા નથી. તેથી તેમણે રાધારાણીનું સ્થાન લીધું અને તેમની દિવ્ય ભાવનાને સમજવા માટે તેઓ શ્રી ચૈતન્ય મહાપ્રભુ તરીકે પ્રગટ થયા. આ રીતે શ્રીલ રૂપ ગોસ્વામી છેવટે જણાવે છે કે શ્રીમતી રાધારાણી કૃષ્ણના સર્વોત્કૃષ્ટ ભક્ત છે અને તેમનો કુંડ શ્રી રાધા કુંડ એ સર્વોત્કૃષ્ટ સ્થાન છે. શ્રી ચૈતન્ય ચરિતામૃતમાં ઉદ્ધૃત કર્યા મુજબ શ્રી લઘુ ભાગવતામૃત ઉત્તરાખંડ 45 આ બાબતનું સમર્થન કરવામાં આવેલું છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો અહીંયા આગળ આની વાત કરી, બરાબર. ભક્તોમાં પણ પછી કેટેગરીમાં રાધારાણી ઇઝ ધ ટોપ મોસ્ટ. શું કામ? એ આપણે જોયું કે એ લોકો, આપને ખબર છે કે જ્યારે કૃષ્ણ ભગવાન વૃંદાવન છોડીને મથુરા એટલે પાછા આવ્યા જ નથી, પરંતુ એ લોકો જે પેલો વિપ્રલંબ ભાવ, એટલે કે જ્યારે ભગવાન ના હોય ત્યારે ઉલટું કે એ લોકો વધારે 24/7 યાદ કરે. જ્યારે કૃષ્ણ સામે હોય તો એક જ કૃષ્ણ દેખાય, પરંતુ જ્યારે નહીં હોય તે દરેક જગ્યાએ કૃષ્ણને જોતા હતા. સો વિપ્રલંબ સેવા બેઝિકલી. સો બધી આપને ખબર છે, બધી ગોપીઓ વૃંદાવનની ઇન્ક્લુડિંગ આપણા યશોદા મૈયા, એ લોકો કૃષ્ણના વિરહની અંદર કેટલા વર્ષોના વર્ષો કાઢી નાખે છે, બરાબર. તો બટ વિપ્રલંબ ભાવ ઇઝ ધ ટોપ મોસ્ટ ભાવ, એવું કહે છે. અને ચૈતન્ય મહાપ્રભુ એ જ એક્સપિરિયન્સ કરવા માટે આવ્યા હતા. યસ, આગળ વાંચો માતાજી. હરે પ્રભુજી, હું વાંચું કે? છે હા કોઈ બીજા? માતાજી, કન્ટિન્યુ કરો. બીજા તો ગીતા માતાજી છે, પણ એ રિસ્પોન્સ આપે શું થાય? યથા એટલે રાધા વિષ્ણુસ્યાઃ કુંડપ્રિયં તથા સર્વગોપીષુ સર્વેકા વિષ્ણુરત્નયંત વલ્લભા. જેવી રીતે શ્રીમતી રાધારાણી પરમેશ્વર કૃષ્ણ વિષ્ણુની પ્રિય છે, તેવી જ રીતે તેમનો કુંડ રાધા કુંડ પણ કૃષ્ણને તેટલો જ પ્રિય છે. બધી ગોપીઓમાં ભગવાનની પ્રિયતમા તરીકે તેઓ સર્વોચ્ચ છે. તેથી કૃષ્ણ ભાવનામાં સરવાળે દરેકે અંતે તો રાધાકુંડના આશરે જવું જોઈએ અને આખી જિંદગી ત્યાં ભક્તિ કરવી જોઈએ. ઉપદેશામૃતના 10મા શ્લોકનો શ્રી રૂપ ગોસ્વામીએ તારવેલો સાર આ છે. ઓકે માતાજી. સો ધ અલ્ટિમેટ ગોલ ઇઝ તે જ છે આપણે કે રાધાકુંડના આશ્રય જવું જોઈએ, પણ એના માટે આપણે એ અલ્ટિમેટ છે, લાસ્ટ ડેસ્ટિનેશન. યસ, 11મો પણ હવે 2 જ પાના છે, વાંચી લઈએ ચાલો, એટલે આ પતી જશે. ઓકે. નીતા માતાજી છે. માતાજી, આ શ્લોક બોલો. હરે કૃષ્ણ. નીતા ગઢવાણા માતાજી છે. હરે કૃષ્ણ. નહીં તો પેલા કયા બીજા માતાજી? કૃષ્ણ પ્રવીણા માતાજીએ પ્રવીણા ગાયું હતું, પણ અત્યારે દેખાતા નથી એ નથી. પ્રભુજી. ના, છે આઈ રહ્યા, દેખાયા. એમનો હેન્ડરેસ છે. હરે કૃષ્ણ માતાજી. પ્રવીણા માતાજી શ્લોક. हाँ जी प्रभुजी. हरे कृष्ण. કૃષ્ણ कृष्णस्योच्चे प्रणय वसति प्रेयसी द्यौपि राधा कुण्डं चास्यामुनिभिर्भीतस्ताद्रगेव व्यधायि यत्प्रेष्ट यत्प्रेष्टर्यप्य अलमस् नहीं प्रभुजी. વાંધો નહીં, ટેક યોર ટાઈમ. यत्प्रेष्टर्यप्य यत्प्रेष्टर्यप्यलम् असुलभं किं पुनर्भक्तिभाजाम् तत्प्रेमेदं सकृदपि सरस्नातुराविष्करोति. હવે બીજી વાર ટ્રાય કરો, હવે બરાબર આવશે. નીચે શબ્દાર્થ છૂટા કાં કરવા એ જોઈ લેજો, એટલે વાંધો નહીં. અપી અલમ અસુલભમ અસુલભમ કિમ.
કૃષ્ણ કૃષ્ણસ્ય યસ ગાઓ તમે. કૃષ્ણસ્ કૃષ્ણસ્યોચ્ચે પ્રણય વસતિ પ્રેયસ્યોભ્યોऽપि રાધા कुण्डं चास्या मुनिभिरभितस्तादृगेव व्यधायि यत्प्रेष्टरप्य अलम् असुलभं किं पुनर्भक्तिभाजां तत्प्रेमेदं सकृदपि सरसना आविष्करोति. હરે કૃષ્ણ, હરિ બોલ માતા. આ નીતા માતાજીનો અવાજ સાંભળી. સંખ્યા 11. કૃષ્ણસ્યોચ્ચૈઃ પ્રણય વસતિ પ્રેયસીભ્યોऽપि રાધા कुण्डं चास्या मुनिभिरपितस्तादृगेव व्यथायि यत्प्रेष्ठैरप्यलमसुलभं किं पुनर्भक्तिभाजां तत्प्रेमेदं सृकोदपि सरा સ્ત્રાતુરાવિસ્કરોતિ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આપણે શબ્દાર્થ લઈશું. કૃષ્ણસ્ય ભગવાન કૃષ્ણનું. કૃષ્ણસ્ય ભગવાન કૃષ્ણ છે ભગવાન કૃષ્ણનું કૃષ્ણનું ઉચ્ચૈઃ ઉચ્ચ રીતે ઉચ્ચે હે ઉચ્ચ રીતે ઉચ્ચ રીતે પ્રણય વસતિ પ્રેમનો વિષય પ્રણય વસતિ પ્રેમનો વિષય વિષય પ્રેયસીભ્ય અનેક પ્રિય ગોપીઓમાંથી પ્રેયસીભ્ય અનેક પ્રિય ગોપીઓમાંથી અપી ચોક્કસ ચોક્કસ રાધા શ્રીમતી રાધા રાણી રાધા શ્રીમતી રાધા રાણી કુંડમ કુંડ ચ પણ અસ્યાહા તેમનું મુનિભિઃ મહાન ઋષિઓ વડે અભિતઃ બધી રીતે તાદ્રક એવ એવી રીતે એવી રીતે વ્યધાયી વર્ણન કરેલું છે યત જે પ્રેષ્ઠૈઃ ઉન્નત ભક્તો વડે અપી પણ અલમ પૂરતું અસુલભમ મેળવવું દુર્લભ કિમ શું પુનઃ ફરીથી ભક્તિ ભાજામ ભક્તિ કરતા માણસો માટે તત તે પ્રેમ ભગવત પ્રેમ ઇદમ આ સુકૃત એકવાર અપી પણ સરહ સરોવર સ્નાન કરનારનું સ્નાતુહુ સ્નાન કરનારનું આવિષ્કરોતિ પ્રગટ કરે છે પ્રગટ કરે છે. અનુવાદ ભાઈ શ્રીલા પ્રભુપાદ દ્વારા શ્રીલા પ્રભુપાદજી આનંદના અનેક પ્રિય વિષયોમાં અને વ્રજભૂમિની બધી વહાલી વનિતાઓમાં શ્રીમતી રાધા રાણી કૃષ્ણના પ્રેમના સર્વાધિક કિંમતી પાત્ર છે અને બધી રીતે શ્રીમતી રાધા રાણીનો દિવ્યકુંડ મહાન ઋષિઓએ વર્ણવ્યા પ્રમાણે તેમને એટલો જ પ્રિય છે. નિસંગપણે મહાન ભક્તો પણ રાધાકુંડ ભાગ્યે જ મેળવી શકે છે. તેથી સામાન્ય ભક્તો માટે તો તેની પ્રાપ્તિ વધારે મુશ્કેલ છે. જો તેના પવિત્ર જળમાં મનુષ્ય એકવાર સ્નાન કરે તો તેનો નિર્મળ કૃષ્ણ પ્રેમ પૂર્ણપણે જાગૃત થાય છે. સો અહીંયા
આના સ્ટેટમેન્ટ પેલા શું કે કાઉન્ટર બી છે. એક બાજુ એવું કહે છે કે પવિત્ર જળમાં મનુષ્ય એકવાર સ્નાન કરે તો નિર્મળ કૃષ્ણ પ્રેમ પૂર્ણપણે જાગૃત થાય છે. બરાબર? એટલે જ ને અમુક વાર અમુક ડિવોટીઝ એવું કહેતા હોય કે સ્નાન કરવાનું, પરંતુ થોડું ઓફેન્સ નહીં કરવાનો, કે ત્યાં પછી સ્વિમિંગ નહીં કરવાનું, પછી જમ્પ નહીં કરવાનો, એ બધું નહીં કરવાનું હોય. બરાબર? અને એક બાજુ એવું પણ કહે છે કે પેલું જે કહે ને કે એટલો બધો મહાન ભક્તોને પણ રાધાકુંડ ભાગ્યે જ મળે છે, તેથી સામાન્ય ભક્તો માટે તેની પ્રાપ્તિ કરેલી મુશ્કેલ છે. સો એનીવેઝ, કોણે નથી વાંચ્યું તે વાંચો માતાજી ભાવ. ચેતના માતાજી પ્રભુજી, એમનો હેન્ડ રેસ હતો, મારાથી ભૂલથી ડાઉન થઈ ગયો, એમનો પહેલા હતો. હા, તો 2 પેજ જ છે, તો એક એક વંચાઈ લો. પછી આશા માતાજી બી છે, આઈ થિંક. ચેતના માતાજી ને આશા માતાજી છે. હા, હરે કૃષ્ણ. રાધાકુંડ એટલો ઉત્કૃષ્ટ કેમ છે? તે એટલો ઉત્કૃષ્ટ છે કારણ કે શ્રી કૃષ્ણના પ્રેમના સર્વોચ્ચ પાત્રરૂપી શ્રીમતી રાધારાણીનો તે કુંડ છે. તેઓ બધી ગોપીઓમાં ભગવાનને સૌથી વધારે પ્રિય છે. તેવી જ રીતે તે ઋષિઓને વર્ણવ્યા પ્રમાણે રાધાકુંડ પણ કૃષ્ણને રાધારાણીના જેટલો જ પ્રિય છે. ખરેખર કૃષ્ણનો પ્રેમ રાધાકૃષ્ણ માટે તેમજ રાધારાણી માટે બધી રીતે સમાન છે. રાધાકુંડ ભક્તિમાં સંપૂર્ણ લીન થઈ ગયેલા મહાપુરુષોને પણ ભાગ્યે જ મળે છે. તો વૈધિ ભક્તિ કરતા સામાન્ય ભક્તોની વાત જ શી કરવી. એમ કહેલું છે કે જો ભક્ત એક વખત રાધાકુંડમાં સ્નાન કરે તો ગોપીઓની જેમ તેને પણ કૃષ્ણ માટે તરત જ નિર્મળ પ્રેમ પ્રાપ્ત થાય છે. શ્રીલ રૂપ ગોસ્વામી ભલામણ કરે છે કે જો મનુષ્ય કાયમ માટે રાધાકુંડના કાંઠે ન રહી શકે તો તેણે શક્ય એટલી વધારે વખત રાધાકુંડમાં સ્નાન કરવું જોઈએ. ભક્તિ કરવામાં આ સૌથી વધારે મહત્વની બાબત છે. આ સંદર્ભમાં શ્રીલ ભક્તિ વિનોદ ઠાકુર લખે છે કે રાધારાણીની સખીઓ અને મંજરીઓની પાછળ ભક્તિમાં આગળ વધવા માટે જેમને રસ છે તેમને માટે રાધાકુંડ શ્રેષ્ઠ સ્થળ છે. જે જીવાત્માઓ આધ્યાત્મિક સિદ્ધ દેહ ધારણ કરીને ભગવાનના દિવ્ય ધામ ગોલોક વૃંદાવનમાં ઘરે પાછા ફરવા આતુર છે તેમણે રાધાકુંડ પાસે રહેવું જોઈએ અને શ્રી રાધારાણીની અંગત દાસીઓને શરણે જઈને તેમના માર્ગદર્શન હેઠળ સતત રાધારાણીની સેવા કરવી જોઈએ. શ્રી ચૈતન્ય મહાપ્રભુના રક્ષણ નીચે ભક્તિ કરનારાઓ માટે આ શ્રેષ્ઠ પદ્ધતિ છે. આના અનુસંધાનમાં શ્રીલ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર લખે છે કે નારદ અને સનક જેવા મહાન મહર્ષિઓ અને મહાન ભક્તોને પણ સ્નાન કરવા માટે રાધાકુંડ આવવાની તક મળતી નથી. તો પછી સાધારણ ભક્તોની તો વાત જ શી કરવી. હરે કૃષ્ણ. સદભાગ્ય જો મનુષ્ય માતાજી એક જ મિનિટ. સો અહીંયા ગાડી બહુ સરસ કીધું છે. અહીંયા ગાડી કે ત્યાં રહીને બાજુમાં રહીને મેક્સિમમ સ્નાન કરવું જોઈએ. પરંતુ અહીંયા ગાડી એ કીધું ને કે શ્રી રાધાની અંગત દાસીઓને શરણે જઈને તેમના માર્ગદર્શન હેઠળ સતત રાધારાણીની સેવા. તો આ કોણ કરી શકે? જ્યારે એ રાગાનુગા ભક્તિમાં આવી ગયા પછી ત્યાં રહીને આજુબાજુમાં રહીને આ જે પણ એક્ઝોલ્ટેડ ડિવોટી હોય એના શરણમાં જઈને એમના ગાઈડન્સ હેઠળ પછી તમે સેવા કરી શકો. એટલે નોટ લાઈક અસ કે આપણે ચાલો ત્યાં રાધાકુંડની બાજુમાં રહીને પછી આપણે આપણાની અંદર દુનિયાભરના અનર્થ હોય ને આપણે આ રીતે રોજ ડૂબકી મારી તો પણ કશું થાય નહીં. બરાબર? બેઝિકલી સિસ્ટમ આ રીતે છે કે વૈધિ ભક્તિ કરતાં કરતાં આપણે પ્રોગ્રેસ કરીને બધી અનર્થ નિવૃત્તિ થઈ જાય અને આપણે એકદમ ભાવ અને પ્રેમમાં આવીએ પછી આપણે કોઈ સિનિયર ડિવોટીની અંડરમાં રહીને આપણે આ રીતે સેવા કરવી જોઈએ. યસ માતાજી, છેલ્લું આશા માતાજીને વાંચવા દો. છેલ્લું જરાક જ હશે, હવે એકાદ પેજ જ્યાંથી બાકી છે ત્યાંથી આગળ. હા પ્રભુજી. આશા માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. સદભાગ્ય જો મનુષ્યને રાધાકુંડને આવીને એક વખતમાં સ્નાન કરવાની તક મળે તો ગોપીઓની જેમ જ પણ કૃષ્ણ પ્રેમને વિકસિત કરી શકે છે. એવી ભલામણ પણ કરવામાં આવે છે કે મનુષ્ય રાધાકુંડના કાંઠે રહેવું જોઈએ અને ભગવાનની પ્રેમભરી સેવામાં લીન થઈ જવું જોઈએ. ત્યાં તેને નિયમિત સ્નાન કરવું જોઈએ અને શ્રી રાધા તથા તેમની સહાયક ગોપીઓને શરણે જઈને પોતાના બધા ભૌતિક ખ્યાલોનો ત્યાગ કરવો જોઈએ. જો મનુષ્ય આ રીતે આખી જિંદગી સુધી સેવા કરે તો દેહ ત્યાગ કર્યા પછી રાધાકુંડના કાંઠે રહીને જીવનમાં જેવી રીતે ચિંતન કર્યું હતું તેવી જ રીતે શ્રી રાધાની સેવામાં તે પરમેશ્વર પાસે તેમના ધામમાં વાસો આવશે. સારાંશ એ છે કે રાધાકુંડના કિનારે રહેવું અને ત્યાં રાધાકુંડના
સોરી પ્રભુજી, એક જ મિનિટ. રાધાકુંડના કોઠે ક્યાં જતું રહ્યું? હા સોરી, રાધાકુંડના કિનારે રહેવું અને ત્યાં દરરોજ સ્નાન કરવું એ ભક્તિની સર્વોચ્ચ પુણ્યતાનું અંગભૂત તત્વો છે. નારદ જેવા મહર્ષિઓ માટે પણ આ સ્થિતિ પ્રાપ્ત કરવી અઘરી છે. આમ શ્રી રાધાકુંડના મહિમાનો કોઈ સીમા નથી. રાધાકુંડની સેવા કરીને ગોપીઓના સનાતન માર્ગદર્શન નીચે શ્રીમતી રાધારાણીના સહાયક બનવાની તક મેળવી શકાય છે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. બધાએ જ રીડ સરસ કર્યું અને આઈ થિંક થોડું થોડું બધાને ખબર તો પડી હશે. હવે જો તમારી પરમિશન હોય તો 10-15 મિનિટ એક્સ્ટ્રા લઈએ ને પ્રેઝન્ટેશન જોઈ લઈએ. આપણે વાંચેલું જ છે એ જ વસ્તુ છે એટલે બહુ વાર નહીં લાગશે. બટ એઝ યુ વિશ. અધરવાઇઝ પછી એક સેશન આપણે રાખીએ જ એમાં પછી પાછું રિવિઝન બી થઈ જશે. તો તમે લોકો કહો એ પ્રમાણે કરીએ આપણે. ઓકે. સો ઈચ્છા છે 10-15 મિનિટ? લઈ લો હા પ્રભુજી. પ્રભુજી ચાલશે. હા ઓકે. હા પ્રભુજી. અરે હા તો આ હાયરાર્કી આપી છે આપણે જે શ્લોક વાંચ્યો ને 10 નંબરનો શ્લોક. સૌથી પહેલા આ ભક્તિની શ્રેણીઓ અને શ્રી રાધાકુંડનો મહિમા. સૌથી બોટમમાં જે છે બરાબર, ભૌતિકવાદી અને જ્ઞાન માર્ગ. તો એમાં બે કેટેગરી, વિકર્મી અને કર્મી. જે આપણે ફ્રુટિવ એક્ટિવિટી જે આપણે જે કરીએ, એક તો વિકર્મી એટલે જે શાસ્ત્રોના વિરુદ્ધ કામ કરીને જે ફક્ત ઇન્દ્રિય તૃપ્તિ પાછળ જીવે છે અને એનાથી શું થાય, અધપતન થાય. અને કર્મી જે છે એ અગેઇન સારા કર્મો કરીને ઉપરના સ્વર્ગ પ્રાપ્તિ કરીને પાછું પણ અગેઇન પેલું 9મા અધ્યાયમાં કીધું છે એમ, જેવા પુણ્ય કર્મ પતે એટલે પાછા એણે પૃથ્વીલોક પર આવવું પડે. સો આ બેઝિકલી કર્મી લેવલ ઉપર છે. પરંતુ એનાથી થોડું ઉપરનું લેવલ તો કે જ્ઞાની લેવલ આવીએ, બરાબર. તો જ્ઞાની લેવલ શું, તો કે મોક્ષની ઈચ્છા રાખનાર, કે એને એટલીસ્ટ એક જ્ઞાન થઈ જાય કે ભાઈ આ જે એક ભૌતિક જગતની અંદર કંઈ મજા નથી, જન્મ મૃત્યુ જરા વ્યાધિ. પરંતુ એટલે એ અલ્ટિમેટલી એ મોક્ષની ઈચ્છા રાખે. મોક્ષ એટલે શું, એ પણ ભગવાનની સેવા કરવા લેવલ સુધી નથી પહોંચતો, એ ફક્ત છુટકારો મેળવવા માંગે છે. દેટ ઇઝ ઓલ્સો નોટ પરફેક્ટ. એટલે એનાથી ઉપરનું લેવલ જે છે એ ભક્તો માટેનું, ભક્તિ એટલે ભક્તિનો માર્ગ બેઝિકલી આવી ગયો. ભક્તોની અંદર શું, તો કે જ્ઞાનીઓ કરતાં ભક્તિ જે છે એ થોડી એનાથી સારી છે. અને એ ભક્તોમાં પણ અગેઇન પ્રેમ ભક્તિ એટલે કે જે શુદ્ધ ભક્તિ જે કરે છે, બરાબર, એ અત્યંત દુર્લભ અને એ ગૌરવ અવસ્થા છે. અને એ પ્રેમ ભક્તની અંદર પણ ગોપીઓનો જે પ્રેમ જે છે એ સૌથી ટોપમોસ્ટ. અને ગોપીઓની અંદર પણ જે સર્વોચ્ચ પરાકાષ્ઠ છે જે શ્રીમતી રાધારાણી છે, બરાબર. અને રાધારાણી એટલે આપણે જે જોયું એટલે ટોપમોસ્ટ. ઓકે. સો આ રીતે આજે એ લોકો રાધારાણી અને એટલીસ્ટ બધી ગોપીઓ જે છે એ વિપ્રલંબ ભાવમાં સેવા કરતા હતા. વિપ્રલંબ એટલે શું, કે જ્યારે નહીં હોય સામે તો. ઓકે. અને આપણે પોતાનું બધાનું એક્ઝામ્પલ આપણે જોઈએ કે જ્યારે આપણું નાનું બાળક સ્કૂલમાં ગયું હોય તો આપણે મતલબ દરેક જગ્યાએ એની નાની નાની વસ્તુ જોઈને આપણે બાળકને આપણે યાદ કરતા હોઈએ છીએ, બરાબર. સો ઉલટું જ્યારે ઘરે હોય તો એ એક જ જગ્યાએ હોય, પરંતુ જ્યારે એ ના હોય એની એબ્સન્સમાં આપણે દરેક જગ્યાએ એની પ્રેઝન્સ જોતા હોય. તો એવી જ રીતે બધી ગોપીઓ ઇન્ક્લુડિંગ રાધારાણી અને યશોદા મૈયાને બધા જ્યારે કૃષ્ણ ભગવાન છોડીને ગયા હતા, તો આ રીતે વિપ્રલંબ ભાવમાં સેવા કરતા હતા. મતલબ બિલકુલ ભગવાનને વિસરતા જ નહીં હતા. તો આ રીતે સાધકો માટે બોધ એટલે એ જ છે કે શ્રી રાધાકુંડ ઇઝ ધ અલ્ટિમેટ એ છે. સો જોઈએ જલ્દી જલ્દી. સો બ્રહ્માંડમાં સૌથી બ્રહ્માંડમાં સૌથી ભાગ્યશાળી કોણ છે, એટલે અહીં આગળ આપણે કમ્પેરિઝન કરી છે કે 9મા જે શ્લોકમાં જે હતું
એ જે ટોપમોસ્ટ સ્થાન એ રાધાકુંડ છે. અને 10મા જે શ્લોક જે છે આપણે જે ચેતનાના ડિફરન્ટ ડિફરન્ટ સ્ટેજ જોયા, કર્મીથી રહીને ભક્તિ સુધીના, બરાબર. તો શ્રેષ્ઠ ચેતના એટલે કે ભક્તિના સ્તરો જોયા. તો દરેક જીવ કોઈને કોઈને આશ્રય શોધે છે, બધા કોઈને કોઈ શેલ્ટર હોય જ છે, બરાબર, લેતા જ હોય છે. પરંતુ સૌથી ભાગ્યશાળી જીવનો અંતિમ આશ્રય કયો છે? તો કે આ પ્રશ્નનો ઉત્તર આપવા માટે આપણે ભક્તિના જે ગ્રેડેશન જે જોયા આપણે ડિવોશન, કે આપણે કર્મી લેવલથી અલ્ટિમેટલી આપણે ભક્ત સુધી પહોંચ્યું, ડિવોશન એટલે કે ભક્તિ સુધી પહોંચવું જોઈએ. અને જે પેલું કીધું ને, ભગવદ્ ગીતામાં પણ કીધું છે કે બહુ બધા લોકો હજારો લાખોમાંથી અમુક જે કર્મીઓમાંથી જ્ઞાનીથી એને ભક્તિ એક્સેપ્ટ કરી શકતા હોય છે. તો આ રીતે અહીંયા લેવલ 0 જે છે, મતલબ ડાઉન એકદમ બોટમમાં વિકર્મી એટલે કે અજ્ઞાન, એનાથી ઉપર ઢંકાયેલો સ્વાર્થ, એટલે થોડું વિકર્મી કરતાં સારું કહેવાય, પરંતુ સ્વાર્થી છે, કારણ કે સેન્સ ગ્રેટિફિકેશન અને ઢંકાયેલો સ્વાર્થ છે. એનાથી ઉપર જે છે જ્ઞાની છે, મુક્તિની ઈચ્છા છે, કે એને આ બધું ભૌતિક જગતથી સેચ્યુરેટ થઈ ગયો છે અને આમાંથી છૂટવું છે. પરંતુ અગેન એ પણ સ્વાર્થ છે, સેન્સ ગ્રેટિફિકેશન જ છે. નિસ્વાર્થ સેવા જે છે ફક્ત ભક્તમાં આવે, બરાબર. અને ભક્તમાં પણ ટોપમોસ્ટમાં ગોપીઓ અને રાધા રાણી છે, આપણે જોયું એ રીતે, કે પોતાના સુખમાંથી સંપૂર્ણપણે કૃષ્ણ સુખ તરફ પ્રયાણ. કે આપણે પહેલા શું હતા? વિકર્મી હતા. કૃષ્ણ કોન્શિયસમાં આવ્યા પહેલા ધીરે ધીરે આપણે રેગ્યુલેટિવ પ્રિન્સિપલ્સ ફોલો કરતા થયા, અને હવે આપણે સાધના ભક્તિમાં થોડા થોડા પ્રયત્ન કરીએ છીએ. તો આ રીતે આપણે પ્રોગ્રેશન કરવું જોઈએ, બરાબર. અને અલ્ટિમેટ આપણે ગોલ ભગવાન એટલે કે રાધા રાણીની એટર્નલ આપણે સેવામાં આપણે જવું જોઈએ. તો અહીંયા આગળ વિકર્મી એટલે વિકર્મીનું સમજાવ્યું છે કે વિકર્મીનું ધ્યેય શું હોય? તો કે પોતાનું ઇન્દ્રિય સેન્સ ગ્રેટિફિકેશન જ હોય, કે આજનું અને અત્યારનું સુખ, બસ. આ મનુષ્ય જન્મ મળ્યો છે, આવતું જન્મ કોણે જોયું? ખાઓ પીને મજા કરો. દેટ ઇઝ ધ પર્પઝ ઓફ ધ લાઈફ ફોર વિકર્મી માટે, અજ્ઞાન અને ભૌતિક સ્વાર્થ. શાસ્ત્રોનો પ્રત્યેનો અભિગમ શું હતો? કે એ લોકોને કોઈ શાસ્ત્રમાં શ્રદ્ધા હોતી નથી અને એ લોકો પાલન પણ નથી કરતા. પરિણામ શું આવે? કે એ લોકો નરક તરફ અથવા તો ડેફિનેટલી પશુ અથવા વૃક્ષોની તરફ આગળ વધી રહ્યા છે. સંતો દ્વારા આ સ્થિતિની ક્યારેય એન્કરેજમેન્ટ એટલે કે પ્રશંસા થતી નથી. સો આપણે વિકર્મી એટલે કે શાસ્ત્રો વિરુદ્ધ તો કામ કરવા જ નહીં જોઈએ, એટલીસ્ટ શાસ્ત્રોને આપણે માનવા જોઈએ. પછી આવે કર્મી. કર્મીનો ધ્યેય શું હતો? કે લોક અને સ્વર્ગમાં ભૌતિક સુખ, બરાબર, સ્વર્ગમાં જઈને મજા કરવી છે. સેન્સ ગ્રેટિફિકેશન જ છે એમાં પણ. પરંતુ શાસ્ત્રો પ્રત્યેનો અભિગમ એમના કેવું કે એટલીસ્ટ વેદોના નિયમોનું પાલન કરે છે અને ઈશ્વર તેમને ઈચ્છિત ફળ પણ આપે છે. એમનું સાયકોલોજી અને એમનું મનોવિજ્ઞાન એવું હોય છે કે તેઓ પોતાને અત્યંત પવિત્ર અને નિસ્વાર્થ માને છે. દાખલા તરીકે સમાજ સેવા. પરંતુ આ અગેઇન ઢંકાયેલો સ્વાર્થ છે. અને પરિણામ શું? તો કે અગેઇન પૃથ્વી પર પાછા આવવું પડે છે. યસ ધાર્મી માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. એ છે હતું કે અટેન્ડન્સ લિંક મૂકી છે, ભરી દે બધા. યસ અટેન્ડન્સ લિંક ભરી દેજો. 5-10 મિનિટ થશે હવે, ઓકે, વધારે વાર નહીં લાગે. પરિણામ એ લોકોનું શું? તો કે પુણ્ય ક્ષીણ થતા અગેન એને પૃથ્વીલોક પર આવવું પડે છે. ભગવદ્ ગીતા 9.21 જે આપણે જોયું. પછી હવે જ્ઞાની લેવલ પર. જ્ઞાની લેવલ શું હોય? કે દુઃખમાંથી પલાયન અને પલાયન થવા માટે એમણે આધ્યાત્મિક માર્ગ સ્વીકાર્યો છે, બરાબર. તો ધ્યેય શું છે? કે ભૌતિક બંધન અને દુઃખમાંથી મુક્તિ, બ્રહ્મમાં વિલીન થવાની ઈચ્છા, જે આ લોકો માયાવાદી જે કહે છે ને કે મર્જિંગ. શું કામ? કે ભૌતિક જગત એ દુઃખાલયમ અશાશ્વતમ છે. પરંતુ અગેઇન એની અંદર મુખ્ય ખામી શું? એમાં એમણે સેવા નથી કરી, એમણે ભક્તિ તો કરવી જ નથી, એમણે છુટકારો મેળવવો છે, બરાબર. તો મુખ્ય ખામી એટલે એ છે. પછી આવે ભક્ત, નિસ્વાર્થ સેવા માટેનો ઉદય. ભક્તમાં શું હોય છે? કે પોતાની ઇન્દ્રિયોને બદલે કૃષ્ણની ઇન્દ્રિયોની તૃપ્તિ કરવી. ઓકે. ભક્તિનો મુખ્ય હેતુ પોતાના ઇન્દ્રિય સુખનો ત્યાગ કરી કૃષ્ણના સંતોષ માટે, આનંદ માટે કાર્ય કરવાનો છે. પરિવર્તન એટલે અહીં સ્વાર્થમાંથી સંપૂર્ણ રૂપાંતરણ થાય છે, અને એ પોતાના આનંદ માટે નથી, પરંતુ ઈશ્વરના આનંદ માટે છે. અને બાહ્ય દેખાવ એટલે અજ્ઞાની કર્મીઓને એમ લાગે કે ભક્તો પણ પોતાના જેવા જ કામ કરે છે, પરંતુ ભક્તનું દરેક કાર્ય કૃષ્ણની પ્રસન્નતા માટે હોવાથી સંપૂર્ણ ટ્રાન્સેન્ડેન્ટલ એટલે કે દિવ્ય સ્તર પર હોય છે. બહારથી આપણને એવું લાગે કે ભક્ત બી ઓફિસ જાય છે, ભક્ત બી બધું કરે છે, બરાબર, એ બી ગાડીમાં જાય છે, પરંતુ એના બધી એક્ટિવિટીઝમાં કૃષ્ણ સેન્ટરમાં હોય છે. તો આ રીતે નિસ્વાર્થ સેવાનો ઉદય થાય. અને પછી ગોપીભાવ. ગોપીભાવ એટલે કે શુદ્ધ પ્રેમનું સર્વોચ્ચ શિખર, જે આપણે અત્યારે સુધી જોયું, રાધા રાણીનો પ્રેમ અને ગોપીઓનો પ્રેમ, બરાબર. કોઈ પણ અપેક્ષા વગર માત્ર કૃષ્ણને પ્રસન્ન કરવા, એના માટે બધું સંપૂર્ણ ત્યાગ. ગોપીઓએ બધું જ ત્યાગ કરી નાખેલું એમનું, બરાબર. ઘર બાર, અમુક વાર તો અડધી રાતે બધું છોડીને જતી રહેતી હતી ગોપીઓ.
બરાબર? તો સંપૂર્ણ ત્યાગ, સામાજિક, પારિવારિક કે શારીરિક કોઈ પણ પરવા નહીં, કામ વાસનાનો લેશ માત્ર અંશ નહીં. એટલે પોતાને નહીં, બસ કૃષ્ણને પ્રસન્ન કરવા, એક જ અલ્ટિમેટ ગોલ. પ્રેમનું ગતિશીલ વિજ્ઞાન. જ્યારે ગોપીઓ કૃષ્ણને પ્રસન્ન જુએ છે ત્યારે તેમનો આનંદ વધે છે. બરાબર? અને ગોપીઓનો નિર્મળ પ્રેમ જોઈને શ્રી કૃષ્ણ મધુરતાનું પોષણ કરે છે. આ રીતે મતલબ મ્યુચ્યુઅલ એકબીજાને જોઈને એ થતા હોય છે ખુશ. તો અહીંયા આગળ વિકર્મી મુખ્ય ઈચ્છા સેન્સ ગ્રેટિફિકેશન, શાસ્ત્રો પ્રત્યે નકાર અને સ્વાર્થનું સ્વરૂપ શું? તો કે 100% શારીરિક સ્વાર્થ. પછી કર્મી એટલે દુન્વયી અને સ્વર્ગીય સુખ. બરાબર? સ્વર્ગીય સુખ જોઈએ એના માટે એ મુખ્ય ઈચ્છા હોય છે. તો ફાયદા માટે પાલન કરે છે કે મને બેનિફિટ થશે એટલા માટે મોટા મોટા યજ્ઞ કરે, દાન કરે. અને સ્વાર્થનું સ્વરૂપ ઢંકાયેલો ભૌતિક સ્વાર્થ. જ્ઞાની એટલે દુઃખમાંથી મુક્તિ, પરમેનન્ટ છુટકારો જોઈએ અને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે. અને આધ્યાત્મિક સ્વાર્થ, બરાબર, એ સ્વાર્થનું સ્વરૂપ આધ્યાત્મિક સ્વાર્થ છે. પરંતુ ભક્ત જે છે કૃષ્ણ ઇન્દ્રિય તૃપ્તિ કરે છે, એના માટે એની મેઇન ઈચ્છા હોય છે. અને શુદ્ધ ભક્તિ માટે અલ્ટિમેટ શાસ્ત્ર પ્રત્યેનો અભિગમ શુદ્ધ ભક્તિ માટે હોય છે. અને સ્વરૂપ એનું કેવું હોય છે? તો કે સંપૂર્ણ નિસ્વાર્થ. તો આ રીતે ત્રણે ચારે ને કમ્પેરિઝન જોઈ લીધું આપણે. તો આ રીતે, પરંતુ શ્રીમતી રાધારાણી જે છે એમનો જે આશ્રય જે છે એ સર્વોચ્ચ આશ્રય, એટલે કે કૃષ્ણ એ ભોગતા છે. આપણે ખબર છે કૃષ્ણ ઇઝ ધ સુપ્રીમ એન્જોયર અને રાધારાણી ઇઝ ધ આશ્રય એટલે કે એબોર્ડ. બરાબર? અને આ રીતે ચૈતન્ય મહાપ્રભુ અહીંયા શ્રી કૃષ્ણ ભોગતા છે, જ્યારે શ્રીમતી રાધારાણી એ પ્રેમનો આશ્રય છે. અને આપણે કહીએ ને કે મદન મોહન મોહિની, કે ભગવાન કૃષ્ણ એ મદન મોહન છે, પરંતુ એને પણ એટ્રેક્ટ કરવાય તો કે દેટ ઇઝ શ્રીમતી રાધારાણી. ઓકે, તો શ્રી કૃષ્ણ પોતે રાધારાણીના પ્રેમના ઊંડાણને સમજવા માટે ચૈતન્ય મહાપ્રભુનું સ્વરૂપ લઈને આવે છે, એ આપણે જોઈ લીધું ઓલરેડી. તો આ રીતે વિપ્રલંબ ભાવ શું છે? તો કે વિરહમાં છુપાયેલો સર્વોચ્ચ આનંદ. સો વિરહ એટલે અહીંયા આગળ કીધું ને કે વિરહની અંદર સતત સ્મરણ હોય છે. બરાબર? તો અને મિલનની ઉત્કૃષ્ટ મીઠાશ, એટલે ઇવન આપણે હરે કૃષ્ણ મંત્ર બી જે બોલીએ તો હરે કૃષ્ણ 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 હરે હરે. સો કૃષ્ણ હરે હરે મીન્સ દેટ ઇઝ અ વિપ્રલંબ ભાવ. એટલે જ્યારે પેલું કહે ને કે જ્યારે બંને મળતા હોય ત્યારે હરે કૃષ્ણ અને કૃષ્ણ હરે હરે. તો જ્યારે વિપ્રલંબ, દેટ ઇન્ડિકેટ્સ ધ વિપ્રલંબ. અને એવી રીતે હરે રામ, તો એ પણ જ્યારે મળતા હોય ત્યારે હરે રામ અને રામ હરે હરે, દેટ ઇઝ અગેન વિપ્રલંબ. તો દરેક વિપ્રલંબ પછી ઉત્કૃષ્ટ મીઠાશ હોય છે એમ. સો આ રીતે ઇવન આપણે રામજીના લાઈફની અંદર આપણે જોતા હોઈએ છીએ. બરાબર? કેટલી વાર શ્રી સીતા માતા ને દૂર, દેટ ઇઝ એકચ્યુઅલી શું? એ વિપ્રલંબ ભાવ, કે વિપ્રલંબ પછી મળવાનું વધારે એ આનંદદાયક હોય છે. સામાન્ય દ્રષ્ટિએ વિરહ એ દુઃખદાયક છે, પરંતુ આધ્યાત્મિક જગતમાં વિરહ એટલે કે વિપ્રલંબ એ મિલનની મીઠાશને શિખર પર લઈ જતું બળતણ છે. માટે રાધારાણીની ભાવના, જ્યારે હું કૃષ્ણને મળું છું ત્યારે કૃષ્ણ માત્ર એક જ હોય છે, પરંતુ વિરહમાં મને ત્રણેય લોક કૃષ્ણમય દેખાય છે. મેં આપણે જે વાત કરી ને અત્યારે, કે વિપ્રલંબની અંદર આપણે દરેકે દરેક જગ્યાએ કૃષ્ણ દેખાય છે, જ્યારે મળે ત્યારે તો એક જ કૃષ્ણ હોય છે. તો એટલા માટે એવું કહે છે કે વિપ્રલંબ ઇઝ ધ, અને પર્ટિક્યુલરલી આપણા સંપ્રદાયની અંદર વધારે વિપ્રલંબ સેવા વધારે એ હોય છે. બધા આપણા ગોસ્વામીઓની પણ આપણે વાત કરીએ તો ઓલ આર વિપ્રલંબ. તો વિપ્રલંબનો વ્યવહારિક આયામ, અહીંયા આગળ શ્રીલા પ્રભુપાદનું ઉદાહરણ આપ્યું છે કે શ્રીલા પ્રભુપાદે વૃંદાવન છોડીને ક્યાં ગયા હતા? એટ ધ એજ ઓફ 70. બરાબર? શ્રીલા પ્રભુપાદનું મિશન શું હતું? એમના ગુરુ મહારાજની હતું કે વેસ્ટર્ન કન્ટ્રીમાં જઈને કૃષ્ણ કોન્શિયસને સ્પ્રેડ કરવાની. સો એમણે લોકો વૃંદાવન આટલું સરસ સેટ થઈને આરામથી એ કરી શકતા હતા, પરંતુ શ્રીલા પ્રભુપાદે એ જ વૃંદાવન છોડીને એ વૃંદાવન બધી જગ્યાએ લઈ ગયા. સો અહીંયા કીધું ને કે ન્યુયોર્ક, એટલે કે શરીર એમનું ન્યુયોર્કમાં હતું, પરંતુ એમનું હૃદય વૃંદાવનમાં હતું. અને તેમણે કેટલા બધા જીવાત્માઓના ઉદ્ધાર માટે તે વૃંદાવન છોડીને ન્યુયોર્કની સફર કરી. તેઓ કહેતા કે મારું શરીર ન્યુયોર્કમાં છે, પરંતુ મારું હૃદય વૃંદાવનમાં છે. તો આ તેમની વિપ્રલંબ સેવા હતી. સો મેં કીધું ને આ રીતે કે આપણા ગોસ્વામી છે, ઇન્ક્લુડિંગ શિલા પ્રભુપાદ, એ મોસ્ટ ઓફ ધ બધા વિપ્રલંબ સેવા, આપણે અત્યાર સુધી જે પણ જેટલા આચાર્ય અને જેટલા એ આપણે સ્ટડી કરી આપણા 6 ગોસ્વામીઓ વિશે, તો દરેકની અંદર એમના ગુરુ મહારાજ એમને ઇન્સ્ટ્રક્શન આપીને, અથવા તો ચૈતન્ય મહાપ્રભુ નિત્યાનંદ પ્રભુને કીધું કે તમારે ત્યાં જવાનું છે. તો આ રીતે વિપ્રલંબ સેવા જ આપણા સંપ્રદાયની અંદર તમે કોઈના પણ લાઈફમાં તમે જો ને તો વિપ્રલંબ સેવા
હોય છે. ઓકે, તો ભૌતિક વિરાગનીમાં સળગતા જીવોને કૃષ્ણ સાથે જોડવા માટે તેમણે પોતે વિરહનો સ્વીકાર કર્યો. એટલે આ બધા આપણા ગોસ્વામી, આપણા આચાર્યોએ અને શિલા પ્રભુપાદે પણ હાયર પર્પઝ માટે પોતે ભલે વિપ્રલંબ, પરંતુ જે બીજા બધા જીવોને ભગવાન સાથે જોડવા માટે પોતે વૃંદાવનથી દૂર જાય છે ફિઝિકલી. તો આ રીતે રાધાકુંડનો પ્રવેશ, તો કે આ બહુ સરસ કે અનર્થ નિવૃત્તિઓની અનિવાર્યતા. તો ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રી રિક્વિઝિટ કન્ડિશન, કે આપણે રાધાકુંડમાં પ્રવેશ કરવો હોય તો ભૌતિક ઈચ્છાઓ અને અનર્થ, જે આ મોટી ફિલ્ટર છે, બરાબર, મોટા મોટા પથરાઓ છે આપણા જીવનમાં, તો એને આપણે જ્યાં સુધી એ હોય ત્યાં સુધી આપણે રાધાકુંડમાં નહીં જઈ શકીએ. તો એના માટે આપણે શુદ્ધ ચેતના અને દાસી ભાવ હોય તો જ તમે રાધાકુંડમાં જઈ શકો છો. ચેતવણી અહીંયા કીધી છે કે હૃદયમાં ભૌતિક ઈચ્છાઓ રાખીને રાધાકૃષ્ણની લીલાઓ સાંભળવી કે તેનું અનુકરણ કરવું એ સહજિયા વૃત્તિ છે. સો આપણે આ સહજિયા વૃત્તિ કરવાની નથી, બરાબર. રાધાકુંડ આપણો અલ્ટિમેટ ગોલ હોવો જોઈએ, પરંતુ એના માટે જે જરૂરી છે, જે શાસ્ત્રોમાં કીધું છે, એને આપણે ફોલો કરી અને આપણે યોગ્યતા પ્રાપ્ત કરી કે જ્યાં સુધી જીવાત્મા પોતાને ભોગતા માનવાનું છોડીને પોતાને શ્રીમતી રાધારાણીની દાસી તરીકે ન ઓળખે ત્યાં સુધી પ્રવેશ અશક્ય છે. સો આ રીતે શ્લોક નંબર 10નો નિચોડ એ છે કે સર્વોચ્ચ આશ્રય જે છે રાધાકુંડ છે, ગોપી ભાવ છે, પરંતુ ત્યાં જવા માટે આપણે અહીંયા કીધું ને કે અનર્થ નિવૃત્તિથી શુદ્ધ થયેલા બ્રહ્માંડનો અંતિમ અને સર્વોચ્ચ આશ્રય જે રાધાકુંડ છે, અને અષ્ટકાલીય લીલાનું સ્મરણ આપણે કરી શકીએ અને જ્ઞાન અને કર્મના સ્તરોથી પાર તો જ આપણે કરી શકીએ. પ્રોવાઇડેડ કન્ડિશન આપણી આ છે કે અનર્થ નિવૃત્તિથી શુદ્ધ થાય પછી. ઓકે, સો આ રીતે આપણે 10મો શ્લોક બી કમ્પ્લીટ થયો છે. હવે આ છેલ્લું જે છે પણ આઈ થિંક આપણે બાકી રાખીએ. હવે પછી હજી એક સેશન લઈશું, એમાં આપણે ઓવરવ્યૂ, જે અત્યાર સુધી આપણે જે શીખ્યા એ બધાનું ક્વિક ઓવરવ્યૂ 10 શ્લોકનું લઈ લઈશું, બરાબર. અને જે માતાજીએ કીધું હતું કે મને આપણે વૃંદાવનના 12 વન વિશે થોડી વાત કરીશું. તો હજી એક વાર મળીશું આપણે માતાજી, આ વીકમાં જ આપણે મળી લઈશું. હું તમને મેસેજ કરીશ જી પ્રભુજી. 5-6 દિવસ પહેલા, એટલે આપણે અ, આવતા ફ્રાઈડે સેટરડે સુધી રાહ નહીં જોઈએ. હું તમને મેસેજ કરીશ, જોઈએ કે જ્યારે આ લોકોના ભક્તિ વૃક્ષાના ક્લાસ ના હોય ને તે વખતે કોઈ દિવસ આપણે મળીશું, અથવા તો આપણું લેવલ 2 પતી જશે ને હવે, ત્યાર પછી આપણે મળીશું. ઓકે, હરે કૃષ્ણ. તો પ્રભુજી તો પછી હું આગળનો જે ભક્તિ રસામૃત સિંધુ લેવાના છે આનંદ પ્રભુજી, તો એમને કહું કે ના કહું નેક્સ્ટ વીક? ના, તો નેક્સ્ટ વીક એમનું લેવલ 2 પતી જશે ને. હા, તો આપણે ઇન બિટવીન લઈ લઈશું માતાજી. એમને આવતા ફ્રાઈડે કે સેટરડે જે રેગ્યુલર હોય ને, તો એમને કહેજો કે આવતા વખતે તમે યુ કેન સ્ટાર્ટ વિથ નેક્ટર ઓફ ડિવોશન. ઓકે, જી પ્રભુજી. ઇન બિટવીન આપણે કોઈ એક દિવસ એક વીક ઓવરવ્યુ, એક દોઢ હરે કલાક. કૃષ્ણ પ્રભુજી. હરે હરે કૃષ્ણ પ્રભુજી. હરે હા કૃષ્ણ. પ્રભુજી, તો હમણાં અમને છે ને તો લેવલ 5 માં ક્લાસ નથી હમણાં અમારા. નોર્મલી અમારા મંગળ ને બુધવારના હોય છે, પણ હમણાં પ્રભુજી યાત્રા ગયા છે તો હમણાં બંધ છે. હા, તો લઈ લઈશું. કયા વારે હોય છે માતાજી એ? મંગળવાર ને બુધવાર હા, તો મંગળવારે હું 2 તમને, થી 4 હોય છે. હા હા, તો તમે મેસેજ આપી દઈશું એક દિવસ પહેલા, અમે ધાર્મી માતાજીને કન્ફર્મ કરીને, બરાબર. જી આપણે પ્રભુજી. ઓકે અને ઓકે. અટેન્ડન્સ લિંક મૂકેલી છે, તો સર્વને વિનંતી કે ભરી થેન્ક યુ દેજો. સો મચ જોઈનિંગ, અને આપણે કન્ક્લુડ કરીએ. વાંચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમઃ. દેવો નમો નમઃ. કોટી વૈષ્ણવવૃંદ કી જય. अनंत कोटि वैष्णव वृंद की जगत गुरु शिला प्रभुपाद की जय। जय। ग्रंथात्मा भगवती भागवत उपदेशामृत की जय। श्रील रूप गोस्वामी हरे की जय। कृष्ण हरे हरे कृष्णा कृष्ण हरे कृष्ण कृष्णा कृष्ण हरे कृष्ण हरे हरे कृष्ण कृष्ण राम कृष्ण राम हरे 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 राम हरे राम 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 हरे हरे। हरे हरे कृष्ण प्रभुजी हरे दंडवत कृष्ण प्रणाम। प्रभुजी दंडवत प्रणाम। પ્રણામ. આ ઉપદેશામૃત છે ને, નાનકડી બુક છે અને વાંચવાની બહુ સરસ છે. તમે વાંચો અને બધા પેલા માતાજીને સારા એવા શ્લોક બી આવડે છે, તો શ્લોક પણ મોડે કરવાની કોશિશ કરજો. અને આ ઇન્સ્ટ્રક્શન છે બેઝિકલી, તમે જેટલું એમને યાદ કરશો ને એટલું આપણે લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ પણ કરી શકશે. અને તમે ભક્તિ શાસ્ત્રી કરશો તો એમાં પણ આવશે જ આ ઉપદેશામૃત. સો આ બુક વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. અને ઇવન આપણા સાધના માટે અને ડે ટુ ડે પર્સનલ એપ્લિકેશન, પ્રીચિંગ એપ્લિકેશન અને બધામાં કામ આવશે. સો બધાને એ છે કે તમે વાંચજો. બુક્સ નાનકડી જ છે અને બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ઓકે, સો થેન્ક યુ સો મચ વન્સ અગેઇન. આપણે એકવાર હજી મળીશું અને આપણે પછી કન્ક્લુડ કરીશું. ઓકે, તો કોઈને કંઈ પ્રશ્ન છે? પ્રવીણા માતાજી, હરે કૃષ્ણ. દંડવત પ્રણામ પ્રભુજી. હરે કૃષ્ણ.
દંડવત પ્રણામ માતાજી. પ્રભુજી મારે નોર્મલ પ્રશ્ન છે કે તુલસીનો જે મેં લગાવ્યું છે ને ઝાડ એની સાથે બીજા 2-3 ઝાડ એમાં આવી ગયા છે, તો મારે શું કરવાનું? એટલે તુલસીના ક્યારાની અંદર કે આની આજુબાજુ એ તો તમે કાઢી નાખાય ના, માતાજી. તુલસીના કુંડીમાં જ છે. એટલે તુલસીના કાઢી નાખું નથી ને, બીજા છે ને, એટલે તો બીજા તો તમે કાઢી શકો માતાજી. તો એનો પાપ તો નહીં લાગે ને? હા, ના ના, એમાં શું એ તો ઇવન આપણે કહીએ ને કે ભક્તિની લતાની સાથે એના જેવી જ આપણે જે અનર્થવાળી જે હોય ને એને આપણે કાઢી નાખવું પડે. એવી રીતે તુલસીનો ગ્રોને અટકાવે અથવા એટલે એને કાઢી નખાય માતાજી, ડોન્ટ વરી. ઓકે, ઠીક છે પ્રભુજી. મોટા થઈ ગયા છે એ પણ ના ના, એટલે ઘણા. કાઢી નાખીને તમે થોડું એને જે લૂઝ સોઇલ ને બી તમે એની આજુબાજુની પ્રભુજી, માતાજી તુલસીની વાત કરે છે. હા, તુલસીની જ વાત કરું હું. તુલસીની ક્યારામાં તુલસીનો છોડ ઉગ્યો છે. તુલસીનો જ નહીં છોડ નહીં, છે. તુલસીના ક્યારા અને નહીં, તુલસીનો છોડ નથી, બીજો છોડ નથી, છે. તુલસીનો હા નથી. તો કાઢી હા, દેવાય, એ તો તો મેં પહેલા જ કાઢાય. પૂછ્યું ને. તુલસીનો બી હોય તો તમે એને ધારો કે તુલસી અમુક વાર તો ગામડામાં તો કેવું બહુ બધી તુલસી એકની નીચે બહુ બધી ઉગતી હોય, તો તમે એને પણ તમે આરામથી સરસ મજાની રીતે મૂળ સાથે ઉખાડીને તમે કુંડામાં પ્લાન્ટ કરી શકો. સો દેટ ઇઝ નોટ એન ઓફેન્સ. ઓકે માતાજી. એટલે તુલસીનો પણ ધારો કે નાનો છોડ ઉગતો હોય તો એને બી તમે અલગથી કાઢીને અલગથી એને રોપી શકો. આ તો અમે લોકો પહેલા ગામડામાં રહેતા ને ત્યારે બધી તુલસીઓ, બહુ બધી તુલસીનું આખું ઝુંડ ઉગી જાય એમ. તો એ રીતે પણ તમે ક્લીન કરી શકો. અને બીજું તો તમે કાઢી જ શકો. બીજું અનવોન્ટેડ ક્રીપર હોય ને એને તમે કાઢી જ શકો. ઓકે, યસ ધન્યવાદ રે. પ્રભુજી. યસ, બીજો કોઈને કઈ ડાઉટ પ્રશ્ન એડ કરવું હોય? ઓકે, અધરવાઇઝ વિલ કન્ક્લુડ. હરે કૃષ્ણ. આશા માતાજી, બધું ઓકે? ઓકે. હરે કૃષ્ણ. ચાલો, તો વિલ એન્ડ ધ ક્લાસ. આપણે પાછા એકવાર મળીશું અને બધું ક્વિક ઓવરવ્યૂ અને વૃંદાવનના 12 વન વિશે એકવાર જે ઇમ્પોર્ટન્ટ છે એ આપણે ડિસ્કસ કરી લઈશું. ઓકે, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ હરે માતાજી. હરે કૃષ્ણ. કૃષ્ણ.